જોઈએ અને દર્પણવાળા તરુબેન બરાબર આપણને ક્લેમ કરે છે કે હું સાચી છું, તમે મારી સાથે આવા બધા ચારા કેમ પાડો છો? ક્લેમ બોલે ક્લેમ જ બોલે. ના ના, એ બહુ મોટો શબ્દ, એ સિરિયસ શબ્દ. ના મને હું શબ્દ ખોટો બોલે એવું કરું. હા, ક્લેમ કરે છે કે હું સાચો છું. દાવો માંડવો ક્લેમ શબ્દ પર બધું. ઓકે, હવે આપણે એનું જરા આગળ સવિસ્તર બસ એટલે જ છે. આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી વાક્ય પૂરું કરવાનું. ઓકે, ક્લેમ કરે છે કે હું સાચો છું, તમે મારી સામે આ બધા ચારા કેમ પાડો છો? હા, તમે મારી સામે આ બધા ચારા કેમ પાડો છો? ક્લેમ કર્યો કેવાય ને, ક્લેમ કર્યો તો જ કેમ કે મારી સામે ચારા પાડો. હા, ક્લેમ કર્યો હોય તો. ક્લેમ કર્યા પછી નું આવ્યું. હા, ક્લેમ કર્યા પછી કઈ વસ્તુનો ક્લેમ દાવો માંડવી આવ્યો? ક્લેમ વસ્તુ મુખ્ય છે. એ આગળ વાંધાને વચકા સ્વરૂપ આવ્યું. શું આવ્યું? વાંધાને વચકા સ્વરૂપ આવ્યું તો શું થયું કે પોતે ઉભો થયો અંદર. ઉભો થયો, શું થયું? ઊંઘી ગયેલો જાગે ને, ઉભો થયો અને પોતે ઉભો થયો એટલે પછી એને જુદા પણ લાગ્યું. ઉભો થયો ને એક હતું તો બે જુદું પડે પાછું. એ તો કરે જ કે એક જ છે ને, ક્યાં આપણે દેખાતું કઈ હવે જુદા છે ને. આપણે આમ કરીએ મિરરમાં તો દેખાય આપણને જે રીતના જોઈએ આપણી જાતને. તો સામાયિક પ્રતિક્રમણ આપણે જે દાદાએ કહ્યું છે અરીસા જોડે કરવાનું, થપ્પો આપવાનો આપણી જાતને. તો આપણે થપ્પો આપીએ તો આપણી જાતને જોઈએ છે, બોલીએ આપણે કશું થાય એમ નથી. તો બેઝિક સિદ્ધાંત છે. હા, ના ના, એટલે આ તો જસ્ટ કહું છું કે દર્પણ એટલે આત્મા, આત્મા ફૂલ સરખામણી સાથે બહુ બેઝિક સિદ્ધાંત છે. જ્ઞેયાકારો અને જ્ઞાનાકારો અભેદ દ્રષ્ટિને બહુ આ બહુ અનુભવ પ્રમાણ છે ને. જે કઈ બને છે ને બની રહ્યું છે એ તમારું જ અજ્ઞાન ભાવનું પ્રોજેક્શન આજે તમને તમારી સામે આવ્યું છે. સીધી વાત. આ બીજું બધું નહીં જોતા, સીધું એક જ શબ્દ કે હિસાબ. હવે હિસાબ શબ્દથી જોશો તો એ હિસાબમાં જે કંઈ બને છે એ તમારું જ છે. એમાં કોઈનું અન્યપણું કોઈ પણ પ્રકારે થઈ શકે એવું છે નહીં. આવી બધાના પારસ્પરિક સંબંધોથી બને છે, છતાં પણ જેને બને છે એને માટે એનું પોતાનું જ છે. અને એમાં એકબીજા પોતપોતાના ના ગમવાના સાઈડોમાં જ્યાં જ્યાં એનું એકબીજાનું સરખાપણું રહ્યા કરે ત્યાં એકબીજામાં મિક્સ થઈ જાય, ભળી જાય એટલે પોતે ખોવાઈ જાય પછી. અને પછી ભરેલું હોય મજા આવે, ચાલે. દાદાએ કહ્યું છે ઇન મીન તીન, તીતુડી પછી ચાલુ થાય. શું થાય? ઓલું થઈ જાય. એટલે આ માર્ગ ને આ વિજ્ઞાન સમજે નહીં તો ક્યાં ગોથા ખાય ને ક્યાં ખોવાય કઈ કહેવાય કહી શકાય એવું છે નહીં. એટલે એને સમજ કરો, ખૂબ સમજો કે આજ્ઞા ધર્મ શું છે. શું કહ્યું? બોલો. એના પર વધારો. આમાં ના સમજણ પડતું ક્યાં છે? મને સમજ બોલો ને, તમે બોલો તો હું આગળ કહું તમને. શું સમજ નથી પડતી અહીંયા? તમારે બહુ સમજવાની જરૂર નથી. તરુબેન ઊંડામાં સમજાયું ને? આપણે સ્થૂળ ભાવે પેલું હરીસા સ્વાભાવિક કરવાનું એટલે કહેવા શું માંગે છે કે પોતે પોતાની જોડે જ જે કંઈ કોઈને ઠપકો ને કોઈને ખોટું લાગવું સારું લાગવું એ બધું એના પોતા પર જાત પર લઈ લેવાનું બધું શું આપણાથી. અને જ્યાં સમજ ના પડતી હોય ને ત્યાં ધીમે ધીમે ખસી જવું. બહુ નિમિત્ત સંજોગોમાંથી ખસવું એ તમારો રાઈટ છે કે જેથી કરીને તમને તમારી અવસ્થાઓ સ્ટેબિલિટી ના રહેતી હોય એ કરી શકો તમે.
અને છતાંય પણ ધરો એ તો પછી તમારે પોતાને સમજણથી લેવાનું. એમાં યુ વિલ બી હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. કોઈનું કશું છે નહીં. આટલું સમજી લો. મોક્ષ માર્ગ એ સહિયારો માર્ગ નથી. શું કહ્યું? બોલો ને. મોક્ષ માર્ગ એ સહિયારો માર્ગ સહિયારો નથી. માર્ગ નથી. સત્સંગમાં સહિયારા પણ હોય નહીં કોઈ દાડો. સત્સંગમાં સહિયારા પણ હોય નહીં. તમે જ કોને હોય કેટલી હોય સત તો જુદું જ છે પછી સવાલ જ કોને? ના અને છતાં ભેગા તો થઈએ છીએ આપણે. છતાં ભેગા થઈએ છીએ તો સહિયાર પણ ના હોય ભેગા થઈએ છીએ. જે સહિયાર પણ ના થયું તો કઈ રીતે થાય? એ ક્યારે થાય કે પેલું હરખાપણું ગમવા ના ગમવાનું ના બધા એમાં એકબીજાને ભરેલા હોય ત્યાં સુધી એટલામાં ના થાય સહિયાર. તો બધું સહિયારામાં થઈ જાય અને એ રીતે ભેગા થાય ત્યારે સત્સંગમાં શું બને તો એની તમને સમજણ પડે. જયંતિભાઈ મને પડે એ સત્સંગમાં શું બને સમજાય તમને? શું બને છે? સત્સંગ શું પણ સમજાય સમજાયું ને? એટલે દાદાએ કહ્યું કે અહંકાર અને જાગૃતિ બે હાથે હોય એને મતભેદ પડ્યા કરે. અહંકાર અને જાગૃતિ બે હાથે હોય એને મતભેદ પડ્યા કરે. શું કહ્યું? સરસ વાક્ય છે. એટલે જાગ્યા પછી જાગી ગયા જાગૃતિ હોય તો અહંકાર કેમ ન હોય? અહંકાર તો નીકળી ગયો તો હજુ ડિસ્ચાર્જ હોય ને અહંકાર થઈ જશે. ડિસ્ચાર્જ અહંકારે કરીને આજે કોઈ પણ મત હોય ત્યાં ચેતી જવું જોઈએ કે ડિસ્ચાર્જ અહંકારને લીધે નથી પણ એમાં હું ઊભો થયો તેના લીધે છે. અને એ હું ઊભો થયેલો તે અહંકાર એ જાગૃતિમાં ભળ્યો અને બહુ સ્ટ્રોંગ જાત જાતના હોય બધા કરી દેખાડનારા હોય આમ હોય તેમ હોય હું આમ છું બતાવે. પોતે દશા હંમેશા કહીને બતાવવાથી હોતી નથી કોઈ દિવસ. શું કહ્યું? પોતાની દશા કહીને બતાવવાથી અને જ્ઞાની પુરુષો એવા કાચા ના હોય કે એ કહે કે અમારું જેમ કર્યું અમે જેવું કર્યું એવું જ કરજો એવું કહે નહીં કોઈ જ્ઞાની પુરુષ ના. અમે જેમ કરીએ એમ તમે કરજો. શું કહ્યું? અમે જેમ કહીએ કરીએ અમે કરીએ એમ કરજો. અમે કરીએ એવું કરજો એવું કોઈ જ્ઞાની પુરુષ કહે નહીં. અમે કરીએ એમ કરજો કોઈ ના કહે. કોની શક્તિ હોય તાકાત હોય? એ તો ઝેર પીવે તો શું કરશો? પેલા પીવા જાય તો શું દશા થાય? એટલે શું કહ્યું કે જે કહે તે કરવાનું, કરે તે નહીં. શું બોલતો નથી આ જે કહે કરવાનું બરાબર છે કેમ નથી કહેવાનું? અને કરે તે નહીં કરવાનું. કરે તે જોવાનું એમ? જોવાનું? માય ના કરે તે નહીં કરવાનું. એ ઘણી વાત છે. આ તો વાત કહું છું. શું કહ્યું? જે કરે તે નહીં કરવાનું, કહે તે- જે કહે તેનું બરાબર પાલન કરવાનું. બરોબર. એટલે એમાં જરાય ફેર મિનમેક નહીં કરવાનો. એક મિનમેક ના કરે. ધન ચક્કર જયંતિ આમ કે એટલે તરત જ એના પર લાગી જવાનું. આ ઘન ચક્કરને આ જયંતિ. જરાક ઠીક બનાવો. એને સાહેબ શું અંદરનું ચક્કર ખસી ગયું છે? આ ઘનચક્કર શબ્દમાં શું થાય છે? અંદરથી ચક્કર છટકી જાય છે. થર્ડ મોશન આવે અંદર. થર્ડ મોશન એટલે નોર્મલ માં એક થોડું હા હા આ તો 0.5 જેવું થયું. એવું જ થયું. 0.5 એટલે સમજ્યા કે નહીં? એટલે કે તે કરવાનું, કરે તે નહીં કરવાનું. હવે સમજાયું તમને? હમ? અને આજ્ઞા ધર્મમાં આવી ગયેલું. આજ્ઞા ધર્મથી બહાર કશું કોઈને કોઈ ચીજ કહેલી નથી. અને વ્યક્તિએ કરીને જેને જે કંઈ આપ્યું હોય તે આજ્ઞા ધર્મનો સમાવેશ પામેલું જેને આપ્યું છે એના સમય સંજોગ પ્રમાણે એને જે કહેવાય ગયું એ નિમિત્ત નૈમિત્તિક થઈ ગયું. પછી એને સ્પેશિયાલિટીથી લેવા જાય ત્યારે મુશ્કેલી. અરે આ બન્યું છે આટલા એટલા મોટા લેવલે બની ગયું છે ત્યારે વાત ના કરો. એટલું બધું જોખમ છે આમાં. એટલું બધું જોખમ. પણ દાદાએ કહ્યું વાંધો નહીં ચાલો બહુ બધું શું કરે છે કારણ કે સેન્ટર છે ને એ બહુ ઢીલું પડશે ને પેલી બકરી જરાક બહુ મજબૂત હોય ચાલો મને આમ કેમ થાય છે પણ મને ભૂખ બધા લાગી છે અને આટલી જગ્યામાં મારે ચડવાનું આ શું
બહુ જરા આમાં હલામાલી કરે ને તો થોડું સેન્ટરમાં ઢીલું પડે. શું પડે? જેમ ઢીલું પડે ને એને ચડવાની જગ્યા વધે થોડીક. ઢીલું પડે વધે જ નહીં ભાઈ. પણ જેટલું ટાઈટ હોય એટલું પછી એમ ચાલુ કરાય થઈ ગયું. ઢીલું પડે તારે થોડા બહુ વધી જાય એટલું બીજું શું ના. 15 બહુ થી વધારે નહીં થાય. 15 થી ઓરમાં બહુ નહીં ધ્યાન કહેવાનું મતલબ. અરે ભારતી તો અહીંયા સેન્ટર એવું પકડી રાખવાનું ને ગમે તેવું બહારની અમે તો બને પણ સેન્ટર શું કામ? હા બસ એટલું જ કરવાનું. સેન્ટર હરિયક હરિયક બધે, કારણ કે હરવા ફરવાનું તમારા હાથમાં નથી. શું કહ્યું તમે? પણ એમાં તમે માનીને કે આપણી રીતે જઈએ છીએ એટલો ભાગ તમારો જોખમ વાળો ખરો. એના આગળ સમજીને જજો. જે ગમે તે કશું બંધન મૂક્યું નથી દાદાએ, અને છતાં બધી રીતે તમને બાંધી દીધા છે. લ્યો એટલું સમજાય તો કામ થઈ જશે તમને. બાકી કોઈ જાતનું બંધન મૂક્યું નથી, અને છતાં એવા તો બાંધી દીધા છે. જીબડી સીવી દીધી છે ને મોડું સીવી દીધું છે, કદું સીવી દીધું છે તમારું. કઈ જશો? તમારા કાને સીડી દીધા, આંખે છે, કશું બાકી નથી. વગર દાઢા મારે. આ 15 ભાવની જે એટ ટાઈમ્સ ઈઝ લાગે છે, પણ એની જરા જોખમદારી વિશે કહો ને. એ બધું અર્થ કહેવાનું જોખમદારી. ના એટલે 15 ભાવ આપણે માનીએ કહેવાનું શું, જ્ઞાની પુરુષની એવી સિદ્ધિ હોય છે એટલે કોક જ રડ્યા ખાડ્યા 2-5% થાય. હા કશું કહેવાય એ પછી ભમી જાય. એટલે પછી પાછું એને જયારે સંજોગ આવતા હાથમાં આવેલો સંજોગ જતો બની શકે, પણ બહુ ઓછા ના બને. પણ આ 15 ભાવની પણ જોખમદારી ખરી. એમ 15 ભાવ સુધીની પણ કે વહેલું નીકળી જાય એના પર, કારણ કે ઘણી વખત શું થાય વહેલું ને મોડું કરવાનું જ નથી. આવે વહેલું નથી મોડું, આવું શું બોલું? વહેલા મોડાની સવાલ નથી. વાત સમજાવવા માટે. ઘણી વખત 15 ભાવ જ છે ને, આટલા બધા ભાવની વાત થતી હતી ત્યાં 15 ભાવ છે ને, તો મજા કરો ને તો એ સંદર્ભમાં મજા કરવા જેવી નથી. એમ એ તો છે, પછી દરેકે સમજવું જોઈએ વાત. એ 15 ભાવની પણ કેટલી જોખમદારી એમ કહેવામાં જોખમદારી ખરી. એટલે કહેવા એમાં શું કહેવા માંગે છે એમને એની રીતે ના લો, તમારી રીતે લો તો પછી તમારા પર આવી પડે. તો એમાં બધા ગંભીરતા છે. એ કહેવા શું સૂચવે? એ સૂચવે છે કે જ્ઞાની પુરુષનું અદભુતતા સૂચવી છે. એટલા પૂરતી પણ જો એવું જોખમ લેતા પણ એને થતી રહે કે જ્ઞાનીનું એનું એના માટેનું જલી એ છૂટી જાય પછી એમ નથી તો સેન્ટ્રીફ્યુગલ આમ થઈ જાય. આમ હતો ને તો આવી ગયો, પાછો બહાર નીકળી જાય. બહાર નીકળે પછી ક્યારે આવશે કોણ ઠેકાણું? સંજોગ ક્યારે ભેગા થાય? મહા મુશ્કેલ. એક વખત ભેગો થયેલો સંજોગ મુશ્કેલ. 15 ભાવની પણ હસ ના થાય. અને એ બધું વાત એવી રીતે નથી લેવાની. એવી બધી વાતો એવી રીતે એમાં ચર્ચવાની ના હોય. ના એટલે એ વાત ને એવી ચૂથવાની ના હોય. એ તો બધું આવી ગયું. એ તો કહેવા તો ઓન ધી કાઉન્ટર એમ માગે છે કે ચેતી જાઓ. આવું એક અવતારી જ્ઞાન મળ્યું છે તો એમાં ઉત્કૃષ્ટ બે વસ્તુ છે. એક પક્ષી નથી. ઉત્કૃષ્ટ પણ એક અવતાર અને બધું આપ્યું એમ. સંકેત પામેલો જીવ જો વમે નહીં તો પાછું એ જોડે છે. વમે એટલે ઓકી કાઢે નહીં તો ઓકી ના કાઢે. પછી પોતાપણાનો બહુ અપચો થાય ને તો ઓકાઈ જાય જોડે પેલું નીકળી જાય. બહુ એટલે પોતાપણું બહુ જાતનું છે. એટલે ગભરાવાની વસ્તુ કે એમાં છે જ નહીં. જરાય ગભરાવાનું નથી. કારણ કે દાદા એવું કોઈ ચીજ રાખી નથી કે તમને ગભરાટ ઉત્પન્ન થાય. ઉડતો તમારો ગભરાટ શમી જશે જો વાત સમજશો તો. ગમે તો હશે તો શમી જશે. આ તો અમે તમને અનુભૂતિ કહીએ છીએ. એક શબ્દ અમારા અનુભવનો પાર નીકળેલા છે. એક શબ્દ અમારે એવો નથી કે અમે કલ્પના કરીને કહીએ, પણ એ અમારો અનુભવ. અને તમને લાગે તો તમને એટલો કામ લાગે તમે તમારો અનુભવ એના પછી કરી શકો છો. એટલું બની શકે. સમજાયું? તમારે માટે એવું
અમે તો એવું જ કહીએ, કારણ કે દરેક પોતાની સત્તાએ કરીએ છે, દરેક જેમ પોતાની સત્તાએ કરીએ એ તો દરેકે સંભાળવાનું. એટલે અમે વારંવાર કહીએ ને કે બધા પોતાના સ્વાસ્થ્યથી દમન ચાલે છે, બીજાના સ્વાસ્થ્યથી કોઈની દમન ચાલતી નથી. ચાલે એમાં બધા સમજે છે. સારું, આ થોડો પૂછીને મારું આ જરા ઊંચું પડે છે, મને જરા બધા રાત ચડે છે, એટલે આપને મને જરા ઈઝી થઈ જાય, મને બહુ ગમતા મત આપે કોઈ ઓક્સિજનના બાટલા મૂકે જરા શું કરવાનું. શ્વાસ ઊંચી નથી લેવાતો, ઓક્સિજન લેવાય, શ્વાસ ના લેવાય. આ રૂપકને જરા બરાબર આપણી દ્રષ્ટિમાં જરા મને સમજવાનું સારું છે. મને એવું લાગે કે દર્પણમાં આપણે જોઈએ અને દર્પણમાં રિફ્લેક્ટ થયેલા આપણને ક્લેમ કરે છે કે હું સાચો છું. ક્લેમ શબ્દ છે એમાં, એ ક્લેમ શબ્દ પર સમજવાનું. એ ક્લેમ કરે છે એવું આપણે કોઈ પણ બાબત એવું આપણે આપણી અવસ્થાઓમાં ડિસ્ચાર્જ અહંકાર ને બધું જે છે કર્મો હવે માલ નીકળી રહ્યો છે, એમાં કોઈ પણ બાબતે ક્લેમ સ્વરૂપે ક્યાંય અટકી નહીં જવું જોઈએ એમ કહેવા માંગવાનું. કોઈ પણ બાબતે અને ક્લેમ સ્વરૂપે અટકવું એટલે શું કે ચિકાસ હોય ત્યાં અટકી જવું. એટલે આ વસ્તુ આમ છે તેમ છે એ ક્યાંક ને ક્યાંક ઓપિનિયન હોય જ, એના વગર અટકે જ નહીં. હવે સમજાયું? ઓપિનિયન બંધ થઈ ગયો એ ઉભો થશે, આમ કહેવા માંગીએ. હવે સમજાય? હજુ બધા તું બોલો ને. કેમ ના મેળ પડે તારે? એની બીજું શું છે તારે? એવું જ એ જ છે. આ જે છે તે તમારું જ છે. રિફ્લેક્શન રિફ્લેક્ટ થયેલું તમારું, આ તમારા અંદર જે છે તે પોતાપણું રિફ્લેક્ટ થાય છે, બીજું કશું બનતું નથી. અને આપણે સમજી લેવાનું સારું આ છે એ આમ ક્લેમ કરાવવા જાય છે, છતાં હવે આપણે રહ્યા નહીં ને એમાં. તો આપણે ઓપિનિયનમાં રહ્યા જ નહીં, એટલે પોતાનું સામે આવે તો ઓપિનિયનમાં ના રહેવાય. બધું પોતાનું જ છે ને, લોકોને પોતાનું શું સમજાય તારે પણ તો ક્યારે સમજાશે? બહાર બધા રહીએ ફરીએ એટલે કેમનું સમજાય? અલીબરી તલીબરીમાં જ નીકળી જાય બધું. મજાક પડે ને, કારણ કે એમાં ટેવાયેલો જીવ શું બીજું જોયું એને? શું જોઈએ કહો? ત્યાર પછી કેટલો થઈ ગયો કે જ્ઞાની પુરુષ મળે એટલે એની જોડે રહેવાને જોઈને એમની વાત એક પકડીને આપણે એના પર ચાલીએ ને એટલે બહુ જોખમ છે બધું. જ્ઞાની પુરુષ બહુ સજાગ હોય, પણ આ તો એવું આશ્ચર્ય નીકળ્યું કે નિકટ, બાકી દાદા કોઈને નિકટ નતા રહેવા દેતા. અનુભવ એટલો જ એમની વડીલો હોય, બીજું કોઈ હોય શકે નહીં. કેટલા દરબાર હોય હોતી, અને આવું હોય તોય કે જાણે આ લોકોના ગજબ છે, જોશે શું અને એને પકડશે શું. સમજાય તમે? આવું શું વસ્તુ? આ તો દાદા છે પછી, અને એમની ઉંમર થઈ ના થઈ 4 વર્ષ સુધી જ બને, કારણ કે અમને ના ખબર પડે કે અમારું જે અવસ્થામાં જે પસાર થાય તેમાંથી જ અમે પસાર થઈ ગયો. એટલે અમને અત્યારે બહુ જ લાગે કે આ બબુચક જેવા હતા, 1 નંબરના. અમે શું કહીએ? 1 નંબરના કહી શકતા. હાજરીમાં હકના રહી શકેલા નહીં, અને આપણે હાજરીમાં હકના હતા અને હવે એનાથી બધા ડાયા થઈ ગયા છે માનીએ તો કેમ ચાલશે? હાજરીમાં ડાયા છે તો કેવો હોય સાહેબ? જગત આજે કેટલું એનું અને એની જરૂર છે, પણ બહુ કે તૈયાર થઈ જાઓ અને કામ કાઢી દો. પરપોટો છે ત્યાં સુધી કામ કરે તો કશું ચાલવાનું નથી. પછી માનવા મનાન દુનિયામાં રાજકીય સાયન્સ મળ્યા પછી એ કેમ ચાલશે? માનવા મનાવાની કેમ ચાલશે? કેમ ચાલશે?
દાદાએ જેમને પોતાની એક બાબત પર ક્લેમ નથી રાખ્યો એવી બાબતો પર લોકોને ક્લેમ રખાવતા કરીએ, કારણ કે આપણો ક્લેમ છે એના પર. શું કહ્યું? આપણે ક્લેમ કરીએ છીએ કે હું જ સમજીને બેઠો છું અને જો આ સાચું છે. સમજો તમે? સમજાય છે? બોલો ને. તમને નથી કહેતો, આ સત્સંગ કરીએ છીએ આપણે. તમે સમજો જરા, સમજો. અમે સમજ લેવાની કહું છું. હું કઈ કોઈ વ્યક્તિ તરીકે નથી, આ વ્યક્તિ નથી. હાલો એમનું પકડવાનું એમ કહું છું. એટલે મોક્ષ માર્ગ છે જોખમ વાળો અને આમ બહુ સુંદર છે, બહુ સુંદર છે. દાદાએ બે રીતે કહ્યું છે કે આ ચાલવાની ઘાસ છે, જો ચાલતા ના આવડે કપાઈ જશો. તો તમે આમ જાણો જેટલું સહેલું આખા કોઈ કાળમાં આના જેટલું ઈઝી કોઈ કરી શક્યું નથી. તો પછી તમે ક્યારે પછી માથાકૂટો કરશો? આના જેટલું ઈઝી કોઈ કરી શક્યું નથી. આમની માથાકૂટો તો પૂછો. શરીર ચૂકી ગયું મારું તો સાધના કરી એની અસરો છે. આ કેવી રીતે રહ્યા હતા? બાંધતો સાહેબ સાંભળે શરીરને, શરીર આમ બાંધી રાખતો થાંભલા જોડે. રાત્રે આમ કરે જેવું. ના પછી બીજું શું કરતા કહો? આ પોતાના પ્રાણાયામ બધું બધું પુષ્કળ કર્યું, બધું આખું પુષ્કળ. રાત્રે આસનમાં જ સુઈ જતો, પદ્માસનમાં જ. વહેલી સવારે ગુફામાં જવું. રાધનપુરમાં બનાસકાંઠાની ગુફા હતી, મધુસૂદન મહારાજ બંધવડ. તે નાની આવડી જ ગુફા છે. તો 5 વાગે જવું, એક લોટામાં થોડું દૂધ લઈને ગાયનું. તે સિંગલ સિટિંગ રાત્રે 8 વાગે નીકળ થાય. પેશાબ પાણી બધું બંધ. હા, અને એટલો બધો તાપ ત્યાં તો પડે. ઉનાળાના વેકેશન ની વાત કરું, 40 દિવસ. જબરજસ્ત. પછી જયારે મને 1 કલાકમાં મોક્ષ સાંભળ્યું ને, ત્યારે મને કલાકમાં મોક્ષ જબરજસ્ત કહેવાય. અને પછી ખબર પડી કે ગેસ ટિકિટ બાકી છે. ઓનલી 2 ગેસ સીટ બાકી રહી છે. એમને ત્યાં હતું તે વખતે એવું હતું, લિમિટ હતી. 30 દિવસના ઉપવાસ કર્યા હતા મેં સાહેબ, એટલા પાણી ઉપર. આ શ્રીમદજી નું પેલું જોયું ને, મારા મનો કે ચાલો ગરમ પાણી કરું. તારી કિંમત સમજાય છે ને? કિંમત એમ સમજાય છે. અને પાછા ગુરુદેવ ને સરસ નિષ્ઠાથી પ્રણવરામ પછી પ્રણવરામ ને આગળ તો એટલી બધી અમારે અદબ અને વિનય રાખવો પડે એમ. એમની આગળ પછી પ્રણવરામ મળ્યા પછી એમને જેને નોર્માલિટીમાં પેલું કર્યું પાછું. પ્રણવરામ સમજી ગયા કે આનું એક્સેસ થઈ ગયું છે, નોર્મલ થઈ લાગી ગયા. આવું ના હોય ગયું. 74 ચોખ્ખા હતા સર, બહુ ચોખ્ખા હતા. 73 તો સાહેબ ટ્યુબરક્યુલોસિસ થઈ ગયો મને. બધું બહુ સરસ. જે નરિશમેન્ટ એ ને બોડી એટલે પેલા અમારા બધા ઓળખીતા ડોક્ટરો કહેતા હતા કે પેટ્રોલ ભર્યા સિવાય ગાડી દોડાય કરી કે એટલે શું કરીએ? એ તો પછી રેઝિસ્ટન્સ ઓછું થાય એટલે પછી રેઝિસ્ટન્સ તમારે વિજ્ઞાન એવું મળ્યું છે. કોઈ કાળે સહેલું ના કર્યું, એટલું સહેલું કરી નાખ્યું છે. હવે એ સહેલું આપણને સહેલાઈ રીતે આપણે એને ના રાખી શકીએ તો એ કોનો વાંક? અને સહેલી રીતે રાખવું ના રાખવું આપણે સમજ ના પડે કે આપણે સહેલી રીતે રહેશે કે અઘરી રીતે? બોલો ને જેમ દીધું ના એમ નહીં. સહેલું છે એવું અનુભવ આવે ને થોડો ઘણો, અને અઘરું થઈ જાય ત્યારે સમજણ પડે કે અઘરું થઈ ગયું. પડી જાય એટલે હજુ આપણે અઘરો સ્વભાવ છે જ ને આગળનો. અહીંયા આગળ સત્તાનું પ્રતિબિંબ આવ્યું આવે.
હજી થોડું મારે આમાં સમજવાનું મને કે દર્પણ શબ્દ દર્પણની સામે ઉભેલી વ્યક્તિ અને દર્પણની અંદર રિફ્લેક્ટ થયેલી વ્યક્તિ એ ત્રણ આપણામાં કેવી રીતે સિમિલી અપાય જીવન ભલે બોલો એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ જીવન ભલે એક દર્શન હો શું કે છે બોલો જલ્દી. ભલે એક દર્શન જી બોલો જીવન જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે. વ્યવહાર ભલે હો કોટી સંગ પણ નિશ્ચય કેવળ ભગવંતમાં. શું નિશ્ચય નિશ્ચય એટલે આપણે નિશ્ચય થોડું થઈ ગયા. નિર્ણય નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું. કેવળ પાછો કેવળ નિર્ણય જે છે તમે કર્યું તો કેવળ કેમ કાઢી નાખ્યું? કેવો કેમ કાઢી નાખ્યું? આનંદીબેન કાઢી નાખ્યું? કાઢી નીકળી જાય. મોડું પડી ગયું ને આ નિર્ણય થઈ શકે છે. શું વાત કરો છો તમે? કોને કેવળ સમજ્યા? તમે કેવું બોલો છો? તમે ઊંધું થતું કેવળ તો દાદાએ બનાવી દીધા પણ મને એટલે બીજ સ્વરૂપ બનાયા છે. એટલે આ જ પૌધા છે વૃક્ષ રૂપે ના ના એટલે બીજ પાછું બહાર નીકળવા જાય છે કે હું કેવું બીજ છું, કેમનું ઊભું છું, પોતે જાતે જોવા જાય. એટલે એવું તો બન્યું જ કોઈ ના હોય. કોઈ દિવસ ન બને. ઉગતું બીજ પોતાને બહાર નીકળીને જોવા જાય કેવું ઉગી રહ્યું છું જોયું તો ખરું. હા અને ક્લેમ કરે આંબાએ કર્યું એવું એવું કર્યું તો આંબો નથી દશા ઉદ્યોગ જ નહીં, આંબો થઈ જ નહીં. શું રહ્યા છે? શું કહ્યું કહો? એ છોડા હમણાં આંબાની વાત શું કરી? અંબાની વાત એ કરી દીધું કે બીજ હોય ગુદગુદ નાખીને ઉગી રહ્યો છે. હા. ગુદગીમાંથી ઉગે છે ને હા આનું. એ બહાર નીકળીને કે કેવો ઊંઘું છું જોવો તો ખરો બાર મારું કેવું ઊંઘવાનું છે બધું. તો એવું થાય છે એવું બને જ તો નાખે પછી કેવી રીતે બને છે? એવું બીજ પોતે પોતાના બીજ પોતે પોતે આંબામાં પરિણમતું જાય છે. આ બીજ પોતે આ આંબામાં પરિણમે. હા આંબા સ્વરૂપ અને એમાં બધું જ છે. એની અંદર આખો આંબો હતો એમાં એક પરમાણુ ઓછું વધતું નથી. જે કેરીઓ બગડેલી હાચી બધી બધું અંદર છે. એક જ ચીજ. ઓકે ચાલો હવે એને વિચાર કરવા જો અરે આટલી ગોળડી કેમ સમજાય વિચારવી ના પડે. આટલી ગોળડી ક્યાંથી નાની વાત છે સમજાય? ને. ના ના વડના બીજમાં આખો વડ કેમનો સમય ઉઠે છે અને તમારે ઘણું માણસ કરો નદીમાં સાગર સમાય જ કેવી રીતે કે છે? આવું કે છે આ તો સાહેબ. નાવ મેં નદિયા ડૂબ ગઈ. નામ ને. સાંભળ્યું? ઊંધું કહ્યું તમે. મેં બીજું આગળ ના સાંભળ્યું. પણ આ સાહેબ બરાબર આંબો આ જે ગોટલી બહાર નીકળે છે એવું દાવો નથી કરવા જતી કે હું કેવો ઉગું છું જુઓ હે. હા, બધા જુઓ હે. આમ કરે છે. હા એ ઘેરમાં આવતો નથી તો એની સાયલન્ટલી ઉગે જાય છે. હા એમાં પરિવર્તિત થઈ જ ના, જાય તો છે. એમાં આપણે એ વાતમાં મને સમજ ના પડી એ વાત અને હા આપણે તો કેવળ નથી બન્યા. હું એ જે બોલ્યો આ નિર્ણય નિશ્ચય કેવળ નિર્ણય નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું. થઈ જ રહ્યા છે નિરંતર એટલે ચાલુ બીજ પડ્યું છે કેવળનું. કેવળનું બીજ પડ્યું છે. બીજ પડેલું કેવળ સ્વરૂપ હું બીજી અપેક્ષાએ બોલ્યો તો કે હું કેવળ નથી થયો. હવે કઈ અપેક્ષા પાછી? વર્તમાન એક્ઝિસ્ટન્સ કે ભાઈ હું કેવળ છું લે મેં ચારિત્ર રૂપે. કેવળ તો છે જ ને ચારિત્ર ચારિત્ર હા, એટલે એ અપેક્ષાએ બોલ્યો. બાકી તો કેવળ ભગવાન આપી દીધા ને આપણે. 0.5 શું કામ ઉમેરો છો? વધારે ખોટો. દાદા એવું કહ્યું છે? ને મને ના ખબર પડી. દાદાએ કહ્યું છે આવું? 0.5 ના મને ખબર પડી. ના ખબર પડી ખરેખર. પોઈન્ટ ફાઈવ ખબર ના, નથી નથી તમને ખબર. ખબર? નથી. અરે અમને કોઈ ખબર. તમને સિંગલ બનાવી દીધા. હા
પછી સિંગલ માંથી અંદર અડધું શું કામ ઉમેરો અંદર 0.5 હવે ડબલ વધારે યાર 1.5. હા એક સિંગલ બનાવ્યા પછી એમાં પાછું અડધું ઉમેરો 0.5 એટલે તમે પહેલા બોલ્યા તોય મને તો સમજ ના પડી સિંગલ તમને બનાવી દીધા પછી સાયન્સની ભાષામાં વાત કરો ને ક્લાસ ઓફ ધ ન્યુ ઓફ ધ ક્લાસ તો ખબર પડી જાય સિંગલ એક ના સમજ્યા નિર્ણય કેવો નિર્ણય નિશ્ચયથી હું શુદ્ધાત્મા છું સિંગલ બનાવી હવે કઈ ઉમેરો કઈ દીધો દાદા જે આપ્યું છે એ જ કરો એમ. એકત્વ શું અન્યત્વ નહીં જો હવે હવે સમજ્યો ઘેર બેસે ને તારે જ સાહેબ આમાં નહીં તો સ્મૃતિ આવે જ નહીં ને હાસ્ય આવે જ નહીં અન્યત્વ એ અન્યત્વ જ છે ને એકત્વ તે છે હું અનંત છું અને એ જ અમારું અનન્યપણું છે અને તો બૂમો પાડે છે એનું શું બરાબર છે એટલે એ તો વસ્તુ એનો મતલબ એવો થાય ને કે અન્યત્વ કે ભરેલો કેવું માલ વ્યૂએ છે. જોવા નીકળે છે. Yeah, માંગે છે અન્ય- એ તારે એમની જ વાત છે ને અન્ય તે હેતુત્વ બની એ જવા બધું માંગે છે. પોતાપણામાં આવ્યું એ એ પોતા પોતા બીજું કયું તારે એ બધું ચિત્રામાં આખું કર્યું એમાં પછી માને છે પછી માને. સુખ જોવા જાય. અને પોતાપણું હા, એટલે જે discharge mirror ની અંદર અહંકાર, જે discharge નો પાછો સ્વાદ લેવા દરેકનું જાય સ્વતંત્ર જુદું જ હોય ને જુદું છે. એના બધું પાર કેટલા પાર ભેદ હોય બહુ પાર વગરના ભેદ હોય એટલે કહ્યું ને ક્લેમ ના કરે ને પોતાપણું ગયા પછી ક્લેમ કેમ નો રહે ના રે બોલો ને ભાઈ હોય જ સાહેબ નહીં એમ જ ક્યાં એ હોય કરતું જ નથી ક્લેમ તો ક્લેમ કોણ કરે છે પોતાપણું. ક્લેમ એટલે શું છે, ના હોય હા, તેમાં. claim હારા ખોટા પણાનો દાવો અલ્યા, દાવો કે બોલવાથી દાવો હોય છે છે ને આ હું દાવો કરું છું કોઈ બોલે ના તો ચાલો માનો કેસ નોટિસ મોકલી આપે હોય જ ના ચાલો માનો એને ખબર ના પડે હું દેખાડી દઉં વકીલ મોકલતું કાગળ એક એ તો ના આપું બતાવી દે પણ એવું કાગળ લખતી એનો ઊંચો નીચો થઈ જાય કે આવું કરે નોટિસ મૂક આપાવે ને આવું કરે ઉગાડો દાવો કોણ કરે એવું છે હા તો ઉપર તો ડાયા જ દેખાય બધા ના ઉઘાડો દાવો હોય ના હોય ઉઘાડો દાવો તરત પેલો બોલી ઉઠે ભભૂકી ઉઠે ના ભોગવી ગોઠે વસ્તુ પણ તો એ કેમ માને છે મારું બહુ રૂપારું ભોગવું તમને લાગે છે ભોગવું મારું બહુ રૂપારું જ છે તમે એને ભોગવું કહો છો અમારે તો બે દાવા વાળા ભેગા થયા છે તમે બોલશો નહીં આવે જવાનું ચાલો બંને બંને ડાયા છો અમે જાણીએ જ બેઉને સારી રીતે રાખીને ડાયટ. અરે ભારતીબેન શું આઈ ડાયા છે ને આઈ ડાયા છે સિંગલ પ્લસ છે વ્યક્તિભાઈ તો છે. સિંગલ તમે પ્લસ બેકાર નથી તારે સિંગલમાં તો જાય જ કે એ તો આપણી જાતે ના કહેવાય ને, આપણું સર્ટિફિકેટ અરે વાંધો ને શું? તારે દરેક પોતાનું સર્ટિફિકેટ તો આપી જ શકે આપણે આપણી જાતને આપણી રીતે સાચા માનતા અને હોઈએ. આપવાનું ખાલી ખોટો અહંકાર લઈને પછી ફરવા અહંકાર કઈ આવ્યો આમાં આપણે કોણ બહાર ક્યાં દેખાડવું છે આપણે પોતાની અંદર જ પોતાની અંદર બરાબર તાર લાગને પણ અંદર એમ પોતાની અંદર મને લાગને છો ખબર છે કે હું શું કરીને હા, બસ, બસ, બસ. મારી જાતને હું મને બસ તો પછી તો બીજું શું જોઈએ આપણે બહાર નીકળવાની કઈ હું વાત કઈ આવે ખોટું કરું હું જુઠ્ઠું બોલું હું તો પોતાની અંદર નથી કે પોતાની અંદર તું જાણે જ છે ને કે સીજી કેટલા ડાયા છે બોલ ને સાચું બોલ તારે પછી ખલાસ થઈ ગયો આવે પછી તો તું તો છૂટી તું સાચું સાચું કે હા સાચું કહું છું. ને એમાં પાછું મિનમેક ના કરીશ હા? ના, ના, ના. જે સાચું હોય એ સાચું જ એટલે હોય. ડાયા છે ડાયા રાખવાના હા. પછી બીજું બને વસ્તુ જુદી હા. પણ આપણે અંતરમાં અમને ડાયા છે ના જતું જ નહીં ખસી જવું જોઈએ બસ કાયમ આપણા અંતરમાં એ રાખવું કે ડાયા છે. તમારું કરવાનું, મારું કરવાનું. એ વાત સાચી છે તમે તમારું કરો. सब सबकी संभालो मैं मेरी फोड़ता हूँ હા, મેં પેલી તૈયારી જવાનું છે. मैं मेरी फोड़ता हूँ સંજોગ ઊભો થાય એટલે એવું થાય ના, કે ના. આમને આવું કરે છે ના, ના, આપણને એવું થાય છે ને કે ડાયા છે. શું થાય છે એટલે કશું આપણને પ્રકૃતિને ના ગમે તે વખતે એવું લાગે કે આવું આવું કરે છે, કરે છે. આવું કરે છે. બાકી તો ડાયા છે એવું લાગે. બાકી અંદરથી તો ઠંડક જ એ છે. કોણ કરે કોને થાય છે એ ક્લેમ કરુબેનને બધું એ ક્લેમ થાય છે તરુબેન ને થાય છે એના તરુબેન ને આપણો અહંકાર એ આમ કેમ અહંકાર પાછો કઈ થી આવ્યો નહીં ના ના ભરી જાય ને ના, આપણે ના.
એટલે એમ થાય છે એટલે કે જોખું પોતાનું આવ્યું પોતાપણું આપણું એક જોખું આવ્યું જોખું આવ્યું. જોકો આવ્યા. હા, ટાઈમના સંજોગો આવ્યા. પછી ક્લેમ ઉભો થઈ જાય જતી રહી એટલો ટાઈમ એટલે તમને એવું અંદર બેસી ગયા અને તરત નથી ખબર કે નહીં એવું ઘટે હવે ત્યારે તરત એવું ના થાય. કહેવાનું તરું ને તરું તારો શ્વાસ એક વધવાનો નથી ઘટવાનો નથી તું 1000 કે નહીં જીવો તું આ સહન નથી ઘણું તો બોલીશ ને પણ એ ઘટવાનો વધવાનો નથી એના કરતા એમ જોયા જ કરીને તારું નાટને નાટક તારું શું કામ મૂક્યું ત્યાં એવું થાય છે બસ આવું કરવાનું આપણે તો. અને એમ જ મજા છે ક્યાં તારું નથી થતું અને જેનો આ જે થાય છે જેને થાય છે તેને થાય છે મારી જગ્યાએ જ છું હું તો જરાય મારી જગ્યાની બહાર નથી જરા બેઠું સમજ્યું આવી રીતે લેવાનું આપણે તો ના પણ થાય ને તરત એવું થાય કે આપણે તો દાદા જોડે જ છે એમ એવું દાદા જોડે છે એવું નહીં બોલવાનું એમ દાદા જોડે જ છે એમ આજ્ઞામાં છું આજ્ઞામાં એમ એટલે દાદા આવું કહ્યું છે દાદા જોડે છે ક્યારે બોલાય કે હતા ત્યાં સુધી બોલાય તમારાથી હવે કેવી રીતે બોલો તમે હા. હવે કેવી રીતે બોલો એવી રીતે બોલો પછી તો ઇન્વેસ્ટ થયું બધું એ તો રમતો જ થઈ ગઈ પાછી તો કોઈ પણ કહે છે તો કે તમે હરકત છે ને આપણે આજ્ઞામાં નહીં સમજવું પડે આ શબ્દ બહુ ગડબડો કરી નાખે છે બહુ ગડબડો કરી નાખે અને આ વાતો જે બધી છે ને બધાને મોટા મોટા સારામાં સારા લોકો બધા જુએ છે અંદરથી હવે ચોખ્ખું નહીં બોલી શકે જો ચોખ્ખું બોલે ને તમને ઉગાડા પડે ખ્યાલ આવે કે આ શું બોલી રહ્યા છો તમે સમજાય છે કે નહીં અમે દાદાનું જ કરી રહ્યા છીએ દાદા એકલા દાદા જ છે બીજું કોઈ છે જ નહીં બોલો બોલને તારામાં તાકાત હોય બોલ હું દાદા છું બોલ જા શું કહ્યું બોલ અને તાકાત વાળો હો તો સારું જગતને જરૂર છે બોલ ને આ જગત બિચારું આજે મૂંઝાઈ છે આજે સદેહ દાદા નથી તો અને બીજ નાખેલા દાદાના જન્મ આપેલા છોકરાઓ એવા આવા હોય શું કહ્યું બોલને આનંદી સમજાય છે એટલે આ બહુ જોખમ છે દાદા કહે છે કે અમને ભગવાનનું ઉપરી કયા જો હોત ને તો અમને પહેલો ઉઠાવી લે કારણ કે અમે એની હમ બહુ પુકારનાર થયા પહેલા ઉઠાવી લે કોઈ બોલ્યું છે કે હું શિવ છું જાતે કોની તારે કોઈ બોલી તો જુએ કહે છે 11મો ભાગવતનો અધ્યાય તો છે આમ તેમ કરીને આખું પ્રભુ જો આયા પેલા આયા તે અને પાછું આ કર્યા કરે છે વાત સમજાય છે આખું ભારત પરદેશમાં તો બધા રૂપિયાના કમ્પેરિઝનમાં એ પૈસા થોડા છે એટલે પછી મજા જ કરે મસ્તી જ માર્યા કરે લંડન છું અમેરિકા છું તમારું કેનેડા છું બધું દરેક પોતાના પ્રમાણથી બધા મસ્તીઓ કર્યા કરે શું કહ્યું મસ્તી ના હોય કેવી રીતે હોય શકે મસ્તી માટે ભેગા થાય છે બધા સત્સંગ શું ચીજ છે સત્સંગમાં 5 મિનિટ બેસો ને તો તમારે એ ઓળકારા લઈને જાઓ કલાકોનો કલાક ક્યાં જરૂર છે એની શું કહ્યું સત્સંગ એટલે સ્વાધ્યાયનો મેળો શું કહ્યું સ્વાધ્યાયોનો સંગ શું કહ્યું બોલો ને જે બધા સ્વાધ્યાયીઓ છે એમનો સ્વંગ સ્વાધ્યાયીઓ એટલે શું કે આપણે પેલા અમે સ્વાધ્યાય કરીએ છીએ એવું નહીં સ્વાધ્યાયી કરવાથી ના હોય સ્વાધ્યાયી તો સ્વભાવથી હોય શું કહ્યું જો ક્રિયાથી સ્વાધ્યાય હોય તો પછી ગીતા ખોટી ઠરે અર્જુન ખોટો થયો તો પછી ભગવાન સમજણ પાડી તારે વિચારો કરે તું ક્યાં સ્વ અધ્યાયી જો કેવા કેવા શબ્દો ક્યાંથી ક્યાં કોઈન કરીને ક્યાંથી આખા યોગ વેદાંત જો ચલાવ્યું સાહેબ આટલા મોટા જાણકાર છે બધું જાણે છે પણ ખરું ભેગું કર્યું અને કરી અને કેટલા બધા નાચે અને એક નહીં હજારો નાખો ડુક કરી નાચે એટલે કહ્યું ને મોક્ષ એ તો એનું મોક્ષ મોબાઈલ બહુ જ કોઈ પસાર થવું જેવું તેવું નથી એક મોલિક્યુલ જોડે જઈ શકે નહીં બહુ અઘરું લાગે ત્યાર પછી જો આવો જવાબ જોઈએ શું તારું હશે તને શું લાગે છે એવો જવાબ જોઈએ કે નહીં
બોલ ને કે અઘરું નથી લાગતું. હા ના ના કેવું એકદમ સડનલી બોલે ના એવું બોલવાનું છે તારા હું જાણું છું. હા તો આપણે પેલી વાત કરતા હતા હજુ ત્યાં મારું મન સેટ થયેલું કે જીવન ભલે એક દર્શન હો પણ આત્મ શાશ્વત દર્પણ છે, વ્યવહાર ભલે હો ખોટી સંગ નિશ્ચિત છે, કેવળ બધું. હા એટલે ઓરિજિનલ પ્રશ્ન મને શું ઉભી રહ્યો હતો કે દર્પણની બહાર ઉભેલો માણસ અને રિફ્લેક્ટ થયેલો માણસ એમાં આપણી સ્થિતિ કેવી રીતે એડજસ્ટ એટલે આપણે સ્થૂળમાં આત્મા મિરર લાઈક છે, મિરર સ્થૂળમાં આત્મા નાપ તો પ્રાપ્ત થયો હોય તો એવું બધું છે, પણ આપણે તો પ્રાપ્તિ થઈ ગઈ, પણ આ તો સમજવા માટે કે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવા માટે તમને સમજ પડે એટલા પ્રમાણે. બરાબર છે. એટલે સ્થૂળની સમજ બાજુ સ્થૂળની બધી ભૂલો ભાગે નહીં ત્યાં સુધી આવું દર્પણ સ્વરૂપ સમજવું. એમાં સ્થૂળ ભૂલો ભાગશે, સ્થૂળ ભૂલો 5 ઇન્દ્રિયો બધી સમજાય છે. હજુ તો એમાંથી તો પાર થવું જ કઈ વાત કરવાની. તો પાસ કરતા ને એમાં શું વાંધો છે? ફાધરના છો આપણે એકબીજા ગામના ગામની લાગવગ લગાડે ને. ના, એટલે કાન પકડીને ગાલ પકડીને ઝાલા પકડીએ કઈ એક બધાને મારા પકડાય મારાથી કઈ ગામના છે એટલે જ તો પકડી શકે એ તો બરાબર. બધાને તો રૂપારા બહુ ડાયા છો ભાવ હવે એવું જ કરવું પડે મારે તો કરવું નહીં. શું બોલ્યા કોણ હજુ શાના વિચારે ચડ્યા છે? હું વિચાર તો એ ખુદરાઈ હું વહેતું પાણી છે, વહેતું પાણી. હું વિચારે ચડ્યો. આજે 17 જુલાઈ, હે આજે 17 જુલાઈ Yeah, I think 17 17 હા મારો જ્ઞાન દિવસ. આજે હા. આજે કઈ ગરીબ આ કઈ જુદી વસ્તુ છે, કેમ આવું લાગે? ખ્યાલ આવે આજે સાંજે ગરીબ બનાવી દેજે. આજે જ્ઞાન વિધિનો દિવસ હતો ચલો આપણને ઈષ્ટ ખતરો નથી. હે? જ્ઞાન જન્મનો દિવસ યાદ રાખવો એટલે બહુ મોટું, બીજા બધા બહુ યાદ રાખે છે બધા. હમ? આનંદી વ્યવહાર ભલે હો કોટી સંગ. કોટી એટલે શું કહેવા માંગે છે કે હવે આપણે જે બાકી રહ્યો ડિસ્ચાર્જ આપવો એ બધો કોટી સંગ કહેવાય. બધું જાત જાતનો છે ને, કેટલા પરમાણુઓ છે બધા, કેટલા પાર વગરના હા, અસંખ્ય, કેટલા. અસંખ્ય. અને મહાવીર ભગવાન ને કેટલા હતા ખબર છે? ના, એટલે મહાવીર ભગવાન સાડા 12 વર્ષ સુધી નાહિત થયેલા કે આ વર્તમાન ને હું શુદ્ધાત્મા બહાર બીજું કાંઈ નહીં. એટલે વર્તમાન ને રિયલ હું શુદ્ધાત્મા આ રીતે રહ્યા, બીજું કશું ના રહ્યું. પણ એમને બધું સાથે હતું એટલે અવધિ જ્ઞાન અને મન પર રહેવું છું પાછું, એટલે પછી બહુ થઈ ગયું. એટલે ઉપજે ને એમને કુદરતી, એટલે મન પર ઉપજવાની સાથે જ એ સંખ્યાત થઈ ગયું. શું થયું? સંખ્યા જ થઈ ગઈ. સંખ્યાત થઈ ગયું. એટલે સંખ્યા એટલે બધું ખાલી કરી નાખ્યું, કેવળ ખુલ્લું થયું. સાડા 12 વર્ષ લાગ્યા સંખ્યામાં આવી ગયું. અને આપણે અસંખ્યાત છે. આટલો ફરકમાં આટલા ગભરાઈ જાવ છો? સંખ્યાત ક્યારે થશે વિચારમાં પડ્યો છું. અડધા તો થઈ જ ગયા છે. સમજાય નહીં? એને કે છે એવું મારે એક અવતાર બરોબર છે વાત. શું દાદા જ્ઞાન આપીને કહ્યું છે કે આટલેથી આટલો આનો એને જોઈએ તારી વિશ છે, એને માટે અમને વાંધો નથી. એ માટે આપણે કાયમ એમાં રહેવું પડે ને. તમને રાખ્યું છે. ત્યાં તમને વાંધો નહીં. ચાલી શકે. મારે શું એના મનને મારે કોઈ રીતે વાંધો હોય જ નહીં. ચાલે તમે વાંધો રાખશો તો કઈ ચાલવાનું હા, છે? ચાલે જ નહીં. તો બોલવાની જરૂર ક્યાં રહી? પોતા પણ બોલ્યા વગર રહે નહીં ને. મારી છે ને ભારતી, એવું જ ને? ના હવે તો એમ લાગે છે કે મારી નથી જ. એવું ના બોલાય, એવું ના બોલાય. આપડે આજ્ઞા ધર્મ ના જ પાડે છે. હા, આજ્ઞાધર્મ ના. ના પાડે. આજ્ઞાધર્મ તો નક્કી વિચાર બધાને મારો. આમાંથી હસતું આવે. હે? બાંદ્રાને કહ્યું ને રસિકભાઈ ના કહ્યું જેને બનાવવું છે એને કોઈ છોડનાર નથી, જેમ છૂટું છે વ્યવહારથી મારી છે પણ નિશ્ચયથી મારી નથી. ચલો બોલો હવે. વ્યવહારથી મારી છે પણ નિશ્ચય પણ મારા નથી. નિશ્ચયથી મારી નથી. તો પછી આજ્ઞાધર્મ ના. તમે આવું કેમ બોલો છો? ગાળા કેમ કાઢો છો? એ સ્વભાવ ઉઘરાણું કેમ લો છો? બોલીને
બોલ્યા? સમજી ગયો સાહેબ, હા આટલું કેવું છે. માલ ભરાઈને આવ્યો છે. જો પછી બોલાય એવું ના બોલાય મારે માટે તો એ જોવાનું ને. નહીં. મેં એ રીતના જો કે આ તો માલ ભારતીબેને તે રીતે જોવાનું ને. હે? કે માલ આવો ભરીને અરે એમ નહીં એટલે કેવું છું, માલ ભરેલો છે ને એ આપણે પોતે અંદર પોતાના માટે જ જોવાનું. બધા માટે. પોતાના એકલા માટે તો જ. હું આવું સમજી છું એવું તમને કહે. તમને જણાવો. ના બરોબર છે. એ બહુ સારી ભાષા છે. એ ભાષા એટલે અંદર એકલાને આપણે એક નંબર કરવાની છે. એ બરોબર છે. ધેટ્સ રાઈટ. રાઈટ છે, રાઈટ છે. કાપ્યો નહીં આપે. એટલે આ બધી ભાષાનો પ્રયોગ છે ને બધો હવે વ્યવહાર રહ્યો ને એ વ્યવહાર એક નંબર ફાઇલ ઉપર જ અપ્લાય રાખવાનો, અને બાકી તો જે ઋણાનું મંદિર સાહેબ બસ આટલું જ રાખવાનું, બીજું કઈ રાખવાનું નહીં. આટલું સમજી લેવાનું. ઓકે. વ્યવસ્થિત પ્રશ્ન ગાઢ થઈ ગયો. સોલિડ પ્રશ્ન રિયલી ગુડ ક્વેશ્ચન કમન સમજવા માટે. પણ હવે એ એક્ઝેક્ટ ફોર્મમાં નહીં આવે, પણ મારે અત્યારે એને તો એક વાત તો કરી દઉં. નોટડાઉન કેમ નથી કરતા પેલા? ડાયરી જ રાખો આધ્યાત્મિક. આવા પ્રશ્નો નોટડાઉન કરજો. આ પ્રશ્ન ફટદીન લખી લેવો જોઈએ તમારે, તો જ તમને મજા આવશે. આ સાથી તમારી પ્રગતિ નથી થતી આ કારણથી. કીપ આધ્યાત્મિક ડાયરી. ઠીક છે, ડાયરી એ તો બેઝિક વસ્તુ છે. તે 5મા નંબરની ફાઇલમાં આજ્ઞામાં જાય તો એ જ કાચી પડે. શું કરો? આટલો વ્યવહાર આપણે સાચો રાત ધારો કેટલું કરીએ, અને આના માટે એ ડાયરી ખિસ્સામાં હોય ને જટલીને જોટ ડાઉન કરી નાખીએ અને ચાલતા કરી નાખીએ. બધું થાય. કેમ નથી કરતા? તારીખ અને નોંધ, તારીખ અને નોંધ રાખશો આવેથી બોલે છે ઢીલવો છે ચોક્કસ. હા ચોક્કસ રાખી હિસાબ કોને રાખેલી કઈ મૂકી છે. તારીખ ખિસ્સામાં જ હોય. એ તો પેલામાં દાદા જોડે હતા ને, જોડે જરાય ખાલી થાય બાજી મૂકીને નંબર મૂકી દે, અને પછી અમને પેલી મહાવીર વાળી નાની ડાયરી બહુ પસંદ પડી ગઈ હતી. થોડાક અમે દાદા નોટ કરી હોય ને આ સાહેબે જોયા બહુ ગમે એમને. થોડા બાકી થોડું અમર મૂકીએ કે થોડું અમારે એવું કર્યા છે. જોજો કામમાં લગાવ બુક જો તો મને જે ફિટ થાય ને મને સમજવું હતું તેટલા પૂરતા લખેલા છે. બધાને હરકું થાય એવું ના થાય. જ્ઞાનીની વાણી છે એટલે બધાને એપ્લિકેબલ તો હોય જ, જરૂર હોય, પણ કોઈને એમાં પછી બધું કામમાં લાગે એવી સાહેબ. એકદમ કામ લાગે. એ તો તમે બધું આમાંથી નીકળ્યા છો એટલે તમે પણ બધાને ના, પણ બધાને જેને વાંચીએ, હા, વિચારતા કરે. એક વાક્ય તો એવું લખાઈ ગયેલું હા. દાદાનું વિપશ્ય. વિપશ્ય. પ્રેરણા. હા હા પ્રેરણા થાય ત્યાં અટક્યો તો એ તો પરમાત્મા. સુંદર વાક્ય છે. પ્રેરણા થાય ત્યાં અટક્યું. એવું છે કંઈક. હા હા છે એ પ્રેરણા રીતે. થાય ત્યાં અટક્યો. હવે એ વાક્ય એવું છે પરમાત્મા. બસ અને મલાઈ નાખ્યા. પરમાત્મા શબ્દ મૂકી દે સીધો. હા ત્યાં આગળ વ્યવસ્થિત એક્ઝેક્ટ પચેલું કહેવાય, હા અનુભવ થયો કહેવાય. આ અનુભવી પુરુષના વાક્ય નીકળ્યું અમને, કારણ કે અમારે જોડે મશીન ચાલે બધું ભેગું મજાનું. પુષ્પા બરાબર છે. તમે બોલો ત્યારે મને એમ થાય કે અમારા મશીનોમાં કાટ ચડી ગયો છે હવે. હા એટલે એવો ખ્યાલ આવે એ એટલે એકદમ જાગૃતિ વધવા. મૂળ શું કે 15 હોય ને એટલે આવી રીતનો પણ આ તો બહુ હાઈ લેવલનું વાક્ય છે. બહુ હાઈ લેવલનું વાક્ય છે. ઘણા હાઈ લેવલનું. શું કાર્યમંત્રી એટલે વ્યવસ્થિત એમ. આ શ્રીમદ એટલે ત્યાં આ શ્રીમદ જેને જ્ઞાન આવે તો શ્રીમદના લેવલનું એ વાક્ય હા છે. જબરદસ્ત. તો જ્ઞાની લેવલનું વાક્ય છે. જેવું તેવું નથી. અદ્ભુત છે. અને મહાત્માઓ માટે બીજા કરતા કંઈ નહીં. જો જરાક ઊંડા ઉતર સમજ પડી જાય ખરું. પ્રેરણા એટલે શું? આમ meaning કરીએ પ્રેરણા. ત્રીજી આજ્ઞા. વ્યવસ્થિત ની આજ્ઞા. પ્રેરણા થાય કેમાં? મનને પ્રેરણા થાય ત્યાં અટક્યો એમ કે છે. પ્રેરણા તમને આવે ક્યાંથી? મનમાં તમને પ્રેરણા થાય ને ત્યાં તમને એવો અટક્યો. વિચાર આવે. તો તો પ્રેરણા પરમાત્મા. થાય ત્યાં ત્યાં અટક્યો. અટક્યો. તો તો પરમાત્મા. હા. અટક્યો તો એ એટલે એ પ્રેરણા બની નથી.
પ્રેરણા કરનાર હું છું એ ના રહે, એ અટકે. પ્રેરણા થાય નહીં પોતાને જ્ઞાનને તો થાય જ નહીં આમ જોવા જઈએ તો આમ. એટલે પ્રેરણા કોને થાય છે? વ્યવસ્થિત પોતે અટક્યો એટલે મળે નહીં. હા એમાં ભળ્યો નહીં. ના, ના, એટલે એ પોતાની એ સમજ ઉત્પન્ન થાય કે વિચારો એમાં પ્રેરણાને અસર જ ના પડે પડે. વ્યવસ્થિતથી જ પ્રેરણા ઊભી થઈ હોય પણ એ તો પછી આ તો સ્વાદ છેલ્લો આવ્યો ને તો હા, એટલે એટલે હાઈ લેવલનો છે. ના શબ્દોથી સમજાય ફોન લઈને બેહો એટલે આગળ અનુભવી હજુથી છે પણ કે ના એટલે આ તો અનુભવી પુરુષનું આવું ફ્લો નીકળે છે. હા એમાં કઈ બધું અટકેલું ના હોય કશું એટલે નીકળી જાય બધું પાર વગર. પ્રેરણા થાય ત્યાં આગળ અટક્યો એટલે એમ કે બુદ્ધિના અંદર ગોચાળા ઉભા ના થાય. એમાં ભળે નહીં. પછી તમે વાત કરો ને પછી મને મારું એટલે એ તો એક instant અનુભવ થાય. કાલે આપણે વાત કરતું ને આ ક્લેમ બેમ દર્પણની વાત કરી અહીંયા પણ એ સ્થૂળ સ્ટિમ્યુલી છે સ્થૂળ અને પછી સ્પેસ જેવો એ સૂક્ષ્મ આવ્યો ભાગ. સૂક્ષ્મમાં આવે. એ સૂક્ષ્મમાં ભાગ આવ્યો સ્પેસ જેવામાં. મને એક્સેપ્ટ નતું થતું ગઈકાલે આપણે વાત કરતા હતા એમાં એક જ વાક્ય બાકી બધું આમ કે એટલે જે છે એ કહી દઉં છું ને કે વ્યવસ્થિત આપણાથી બદલી શકાય એવું વાક્ય હતું. એવું નથી. ના એ દાદા જે દાદાનું કહ્યું છે અમુક નથી. પણ બરાબર છે આ વિજ્ઞાનનું શું બળ છે એમ જ્ઞાનનું વિજ્ઞાનનું જાગૃતિ પૂર્વક આજ્ઞા પાલન કરે તો અંદર પેલા વિભાવ ભાવ ઉભો થાય ને હા ત્યાંથી ભેદ વિજ્ઞાન એપ્લાય કરે એટલે ન પેલો દાખલો આપ્યો એમ કે આમ માટી ખાતું હોય છોકરું અને માં આમ નજર કરે તો ખાતું બંધ થઈ જાય છે કે નહીં એની અંદર એમ. અને બીજો કયો દાખલા આપ્યો તો બે દાખલા આપ્યા હતા એમ તો તરત જ આમ બંધ થઈ જાય એમ અંતઃકરણ માંથી પછી બાહ્યકરણ આવે ને ક્રિયા તો બાહ્યકરણ માં આવે એ પહેલા અંદર થી બંધ થઈ જાય ને એ રીતે કહે છે. ના બહુ સારી સમજ આપી છે. એટલે વ્યવસ્થિત આવવાનો સવાલ ક્યાં રહ્યો? એને બીજા શબ્દોમાં વ્યવસ્થિતમાં જે ઉકે છે પણ અંતસ્કરણ તો બંધ થઈ ગયું હોય. ના, એટલે એમાં કહેવા અને બીજા શબ્દોમાં ઉડી નાખે છે. ઉદયના બહુ 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 ના ના મને જરાક સરસ છે કોઈ પણ બાહ્યકરણ આવે ઉદયકરણ આવે એના 3 સ્ટેજીસ છે. એક તો સત્તામાં હોય પછી વિપાક થાય ને પછી ઉદયમાં આવે. તો પહેલા તો અંદર મન પ્રેફરેન્સ બતાવે ને ભાવ થાય ને જેમ તમે દાખલા તરીકે એક જણને ઉગ્ર પરમાણુઓ નીકળતા હોય એમ પૂછો તો પહેલા તો અંદર થાય ને હા હવે ત્યાંથી જ જો સેપરેટ રહે તો તમારા ટાયર માંથી તમે હવા કાઢી નાખો પછી વેગ સી રીતે પકડે તમે અવસ્થા રૂપકમાં આવે વ્યવસ્થિત એટલે તમારા ઉદય કર્મ અંદર તો બન્યું ને તમારા અંદર ના આવ્યું? અંદર બની ગઈ વ્યવસ્થિત તો પછી વ્યવસ્થિત વસ્તુ કરે. હા, તો એને બદલું કે નહીં? વ્યવસ્થિત ઉડાડી દીધું ને આખું. વ્યવસ્થિત મનના લેવલથી ચાલુ થાય બધું ને પછી હા, પછી અંતઃકરણ. વાણી અને વર્તનના લેવલે બહાર આવે વાણીથી અને વર્તનથી. બરાબર એટલે એનો મતલબ એ થયો કે અંતસ્કરણમાં તો વ્યવસ્થિતના આધારે બન્યું પણ સ્થૂળની અંદર આપણે ના આવવા પરાક્રમ દીધું. યોગ્ય. વાણીમાં ના આવવા દીધું વાણીમાં આપણે એમાં અટક્યા નહીં. વાણીમાં ના આવ્યું અને પછી પછી આ વર્તનમાં. આ બાહ્યકરણમાં ના આવ્યું કાંઈક ન થયું એટલે બરાબર છે એ ત્યાં પરાક્રમ. તમારું પરાક્રમ નહીં આ વિજ્ઞાનનું હા એ પરાક્રમ બરાબર છે તારે આમ આખું ઉદયમાં આવે જ જો એ ત્યાં જાગૃતિ ન રાખી હોત તો વાણીમાં આવે કાયામાં આવે દાદા એમ કે એને આપણે પરાક્રમ કર્યું કહેવાય. કારણ કે એ જે નહીં, નહીં, નહીં. આપણે અરે આમ તો વ્યવસ્થિત ડિસાઇડેડ અને ડિસિઝનમાં સાહેબ આખું વિજ્ઞાન ત્યાં આવી ગયું એમ. બધું બહુ મોટું ડિસાઇડેડ એન્ડ ડિસિઝન હું જેપી અમીન છું એમાં આ ભટકામણ કેમ હતી કે હું કોણ છું એની ખબર નહોતી. બરાબર હવે જ્ઞાની પુરુષની કૃપાથી એનું ડિસિઝન આવી ગયું કે કે હું હું આ છું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. તો જેપી અમીન નું શું તો જેપી અમીન પોર્શન આખો ડિસાઇડેડ છે. ડિસાઇડેડ તમારો આખો વર્તમાન બધો બદલી જાય છે. બહુ ઊંડા નહીં કરવું. સુપર ફ્લો સબ્જેક્ટ વધારે વર્તમાનતાનો વધારે ખ્યાલ રાખો. એમાં આખું વ્યવસ્થિત ફરતું જ જાય છે. તમે સમજાય તો તમને હા, હા, વ્યવસ્થિત. આખું આખું વ્યવસ્થિત છે. આખું વ્યવસ્થિત. એટલે વ્યવસ્થિત થી બહુ કાળજી નહીં રાખો તમે હા. બરાબર છે કે વ્યવસ્થિત ફેરવી શકાય કે ના ફેરવી શકાય. એટલી કાળજી રાખવા જેવી છે જ ના, ના, નહીં. ના. તમે તમારામાં શોખ નહીં એની કાળજી લો. એટલે એ સીધી વાત છે આ. બાકીનું વ્યવસ્થિત
સવાલ જ ઉભો નથી થતો. એ બધી આજ્ઞા આપી છે, આજ્ઞાને અડશો નહીં, નલાવશો નહીં. આજ્ઞાને હલાવવા ના જશો. That's all. એટલું સમજવાનું. ફેરવી શકાય ના ફેરવી શકાય વસ્તુ, એ બધું વસ્તુ કયા કોન્ટેક્સમાં ક્યાં વાત કહી ને બધી આખી ઊંધી થઈ જાય છે. એટલે એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. નહીં સમજાય, બહુ એ છે, ગુડ છે. અમને આટલું સુખ અંદર ભરપટ્ટે છે તો અમે એક પરમાણુ જેટલી અમે દખલ ના કરતા હોય જ નહીં અમારે. તારે જે હોય તે નિરાતે રહેજે જા. 15 ભાઈ આપવું હોય તોય ના આપવું, ના આપવું હોય તો ના આવીશ. મોક્ષ ને કહ્યું છે અમે ત્યાં સુધી. અમે અમારા સુખની બહાર નથી. અમે અમારી જગ્યાએ છીએ, તું તારી જગ્યાએ છું. જોયું? વાત સમજાય છે કે નહીં? તો બધી વાણી નીકળે ને, આ વાણીમાંથી તો શાસ્ત્રોના વિવાદો બહુ થયેલા. પેલા કીધું સાહેબ એમાંથી શાસ્ત્રો રચના થાય ત્યાર પછી બધી. શું? કારણ કે એ વાણી બધી હંમેશા વ્યવહારથી નીકળી હોય અને પોતાનું જે સ્થિતિ હોય સ્થિતિ કરી રીતે વાળી લે અને સ્થિતિ કરીને કે વાણી જો કેવી સુંદર છે, આવી છે, આવું કહેવા માંગે છે, એમ કરીને મૂકે. આવી રીતે બધું ચાલ્યા કરે. એટલે શાસ્ત્રોમાં આત્મા હોઈ શકે નહીં ને. અનુભવ શાસ્ત્રો ના સમજ કોઈ દાડો શબ્દમાં આવે જ નહીં. શબ્દમાં એ ઉતરી શકે જ નહીં અનુભવ. એ તો અનુભવી આત્મજ્ઞાની દશા, આત્મજ્ઞાન પુરુષ હોય અને એમને અનુભવ દશા એ તમારી વાતોચીતોમાં થોડી કે દશાની ઝલક તમને મળે, બીજું કશું મળે નહીં. દશાની ઝલક મળે એટલે તમારે પણ અંદર આત્મા છે એટલે તમને એ સ્પર્શ કરે, અને સ્પર્શ કરે એટલે તેટલો વખત પૂરતું થતું ગેડો બેસે, આ બેસે, એ હેલ્પિંગ થઈ પડે તમને. બાકી સરવારે ખુલ્લા તો તમારે જાતે જ થવું પડશે. એમ કોઈનું ચાલવાનું નથી. કોઈનું ચાલે નહીં. મહાવીરનું ચાલ્યું નથી, કોઈનું ચાલ્યું નથી. સમજાય? એટલે બહુ વિચાર એવો ના પડતો. આજના ધર્મમાં હું તો કઈ જાણવું નહીં. આજના ધર્મ બીજું કઈ જાણવું નહીં. આ રિલેટિવ રિયલ શુદ્ધ આત્મા. રિલેટિવ એવી શું શક્તિ છે કે આપણને રિયલ સ્વરૂપ બનાવે? ચાલો, રિલેટિવ એવી કઈ તાકાત છે કે આપણને રિયલ સ્વરૂપ બનાવે? ત્યાર પછી બસ પતી ગયું, બધું સમજી ગયા. જાઓ પછી ક્લેમ નહીં રહે ને કઈ પછી દર્પણ વાર ઝઘડશે ને જાઓ ને પછી જુદું જ ન પૂછશે. શું કહ્યું? બોલો ને. સીધો જ રાખવો સવાલ જ નથી ને. કોણ આવ્યું જુઓ છે? આ મેલ વાળા ના તો પેલું પબ્લિકેશન વાળા એડવર્ટાઇઝમેન્ટ આ તે હોય. બેસી જ રહેવાનું છે કે અમને તો મજા છે. અમને તો હોલિડે મળે ફર્સ્ટ ક્લાસ. તો સારું તારે આ પુણ્ય વગર પાકે નહીં. પૂછો મને લોકો ચારે બાજુ ફરી વળતા હોય. પૂછો ને સેકન્ડ અને સવારથી 11 વાગે છોડતા ને. બાપ રે. અહીંયાથી પછી કયા પ્રોગ્રામ છે? તારું તમારો ઉપકાર છે કે અમને રજા આપો છો. આવી અહીંયા આવીએ છે તો મજા પડે છે. બહુ આભાર. એ તો કવિએ લખ્યું છે તમે માની લો ને. અહીંયા મોન્ટ્રીયલ ભારતી પર અહીંયા આવે છે તો મજા પડે છે. એનું કારણ છે, આનું લોકેશન જ એવું છે. ગમે તેમ કહો પણ લોકેશન ખુદ કહેતા હતા આજે ટોરન્ટો બધું જે મોટા શહેર કે જઈએ છે ને એવું થઈ જાય. એક લોકેશન એવું છે આખું. ગમે જુદું પડ્યું ગમે તે પણ મજા હશે અહીંયા આગળ. તો પુનસારીઓ છે બધા અહીંયા આગળ. બધા કે તમે મોન્ટ્રીયલમાં એવું તો દાદાને શું ચખાડ્યું છે? દાદાને ત્યાં ગમે છે. ખરી વાત છે. ખબર નથી પણ અમે તો દાદાને અહીંયા આવતા ત્યારે વાત સાચી છે. અમને અમારા સેન્ટર થી બહાર નીકળતા જ નથી. હવે તમને શું કહીએ? બોલો. જાઓ. બોલે છે આ વાક્યમાં મારે તો શું બોલવું એ જ ખબર ના પડે ને. છતાં બોલું તે ના બધું પૂરું ગાંઠ પડી ગયો. કેમ સત્ય કે
કાંઈક બોલું છું તેમાં શું તમને? એ મજા છે એમાં. મને પણ મજા છે, હું બોલું છું બરાબર. આવાની જોડે વાત કરવામાં મજા આવે. હા આપણું સેન્ટર મજબૂત થતું જાય. આ સેન્ટર મજબૂત. ખરી વાત છે. અમારા જીવન સેન્ટરમાં રહેવું હોય પણ ફરતો હોય પેરીફેરીમાં. ના ફરતા તો હું મૂકી દઉં તમને. તમે તો ફરતો મારી જોડે બેઠો હોય તો રહી શકે જ નહીં. સીધો સેન્ટરમાં આવી થઈ જાય. સ્ક્રેન્જ પેલો છે કે લઈ આવું? ના. છે ઓહો તમે ફોન કરો. એપલ નહીં છે. એમ જ્યુસ હતો ને ભાઈ? ના પણ એટલે હવે ક્યાંથી આવ્યો અહીંયા? હા શું છે? એપલ જ્યુસ મારે નહીં પીવાનું. તો એસિડિક થાય એટલે તો પછી એટલે ફ્રૂટનો કાઢ્યો ના પીરો માં નહીં જાય એમાં તો સુગર થઈ ગયું. છે સુગર વગરનો ચાન્સ છે. ચોક્કસ વોટ યુ સે? પણ તો સુગર તો હોય જ અંદર. એપલ ના લીધે acid. ચાલો. ખાતા હોય ને તો ખાતા જ નહીં. આ એપલ જ્યુસ નહીં પીતા. પણ એમાં અને છોડી દઉં છું એટલે એની પાછળ કશું છે નહીં પણ છતાંય સુગર કોફી વ્યવસ્થિત આપણે કોઈ વસ્તુ થઈ ગયું એટલે આપણે બોલીએ વ્યવસ્થિત છે. હવે બોલનાર જ્યારે બોલે છે કે વ્યવસ્થિત છે એ શું સમજે છે બાય વ્યવસ્થિત? બોલનાર જે વ્યવસ્થિત છે એવું બોલે છે. તે વ્યવસ્થિત સમજો જ નથી. એટલે બહાર વાતોમાં બોલે તો હો. બરાબર છે. અંદર સમજણથી રાખે તે એની વાત જુદી છે. હવે અંદરથી શું સમજવાનું છે વ્યવસ્થિત? સમજણથી રાખે આજ્ઞાધર્મથી. ના આ વ્યવસ્થિત બધું અંદર આવી જતું છે. સમજણ હોય છે. સમજણ એટલે એક જાતનો તમને આજ્ઞાધર્મથી અનુભવ છે, સમજણ. એક દ્રષ્ટિ છે બરાબર સમજણ? એ સમજણ તો અનુભવ કરે. કલાક છે. એ દ્રષ્ટિમાં તમને શું વ્યવસ્થિત શું દેખાય? તે જે બન્યું તે કરેક્ટ બન્યું. આ કોને દેખાય છે? બાવાને આવું કે છે કે તમે- અંતરાત્માને. અંતરાત્માને. બાવો શબ્દ કાઢી કાના તો નાખો. કાંઈ નાખ્યું આપણે. મને પોતાને દેખાય બરાબર છે. હું જે છું તે. હું જે છું તે આ કેવો નિર્ણય નિશ્ચિત જે છું તે જ હોય બીજો કયો ક્રમ છે આ તો. ના ના બરાબર છે પણ હજી મને પાછો એનો ક્રમ ક્યાં બેહાડો? એનો મતલબ એ કે વ્યવસ્થિત છે એવું જે અંદર સમજણ ઊભી થાય એટલે અંદર સંભાવ રહે. નો ક્વેશ્ચન્સ. પછી તો એટલું એ નિકાલ થાય ને. જે અવસ્થામાં વ્યવસ્થિત તમને રહ્યું એ નિર્જરી ગઈ આખી. નિર્જરી ગઈ નિકાલ થયો ત્યાં આગળ. શું થયો? એ તો નિકાલ તો કહેવાય જ નહીં. સંભાવ નિકાલ કરવા જાઓ સમજો ને પેલા કાચા હો તો તકલીફ નહીં ચા થઈ શકે. સંભાવ નિકાલ કરવા જાવ પણ વ્યવસ્થિત ના સમજા હોય પેલું કાચા હોય તો તકલીફ નિકાલ જ ના કહેવાય એને. સંભાવ નિકાલ ના થાય. લપસતો જાય. હું તો નિકાલ કરું જ છું ને કે સંભાવે નિકાલ ના થાય એનો મતલબ કે વ્યવસ્થિત સમજ્યો બહુ નથી. જોખમ. એટલે તો આ પ્રશ્ન પૂછ્યો છે. એટલે કઉ છું ને કે ચોથી આજ્ઞા ત્રીજાને સંલગ્ન છે. સંલગ્ન છે આખી. ત્રીજી સાથે મૂકી કેમ પહેલી ના મૂકી છે ચોથી મૂકી ના મૂકી? હા ના એટલે આપણને જ્ઞાનસૂત્ર આપ્યું દાદાએ કે મન વ્યવસ્થિત સમજે તો સંભાવે નિકાલ છે જ ને સંભાવે નિકાલ ના થાય સમજે નહીં એમ નહીં. એ નિશ્ચયપૂર્વક રાખે તો એ નિશ્ચયપૂર્વક રાખી આજ્ઞા પાળે અને સમજાવવાની વ્યવસ્થિત ની આજ્ઞા પાળે તો એને દેખાવું જોઈએ ને. દેખાવાની જરૂર નથી. નિશ્ચય પાકો તમારે સંભાળ નિકાલ કરવાનો છે પણ એક જ નિશ્ચયથી એ તો કે મને વિશ્વાસથી વ્યવસ્થિત કર્યું, શ્રદ્ધાથી કર્યું તમે માનો ને. નિશ્ચય નિશ્ચય હું શું કહું છું? નિશ્ચય હા નિશ્ચયમાં આ શ્રદ્ધા બધા નહીં. નિશ્ચય કેવું? નિશ્ચય એટલે બસ હા એને વ્યવસ્થિત જ બીજું કંઈ જ છે. નહીં કે આજ્ઞા જ એ કોનો નિશ્ચય? બતાવે. અંતરાત્માનો. જેને ચોખ્ખા થવું છે ને ચોખ્ખા કોને થવું છે? બરાબર છે. અંતરાત્મા જયંતી ને જયંતીને ચોખ્ખા થાય. કઈ બહારથી ચોખ્ખા થવું બહાર તો શાવરમાં કરતો થઈ જાવ તમે બહાર તો થઈ જ જાવ ને. થઈ જાય. મારે શાવર કરવા જવું જ છે તો અત્યારે અમારું લોહી ફરતું થાય થોડું બહારથી ચોખ્ખા થવાનું એ તો આખો બોલી ઉઠ્યો જળ દેખ્યું કર્યું શાંત તો એ ના થયું બ્રહ્મ જ્ઞાન કહે છે. મરજાતીઓ નહીં કરતા ઠંડીમાં કરે હે કે મને અટકી પા. અમારે ત્યાં જાલોદમાં દાહોદમાં બહુ ને બધા બહુ બધા અમને તો તો હું સ્કૂલે જતી હોય હકીકત ચોરી તો મને એમ થાય કે હું તો બ્રાહ્મણ છું તો કેમ
હકીકત કરે છે, ખબર ના પડે કે કેમ આવું કરે છે. મરજાદી કહેવાય એને. ખાવાનું ના કરે, ખાય ખાધેલું. બધું હવે પાકી. એની સગડી બગડી બધું જોડે સ્વયં હોય. પાકી જાતે પણ અને એ કરે. કુટુંબમાં હોય તમને એ લોકોને તો બહુ મુશ્કેલી કે એમને સંભાળવા તો એમને બધું જુદું. બોલો આવું છે. અજ્ઞાનને ક્યાં લેવા જવાનું? ના, મર્યાદી. અજ્ઞાનને ક્યાં લેવા જવાનું? શું કહ્યું ને શું આ તો ચોપડવાની સાહેબ કહે છે એમ શું કહ્યું? પી ગયા. આંખનું અંજન ગાલે ઘસ્યું. આંખનું અંજન ગયા કે એટલે શું કહેવાય? એ તો ઘસે છે આ લોકો રૂપાળા દેખા. એ તો હાથે કરીને ઘસે. સારું ચપટા કરતા હતા પણ રિસોર્ટો કરે ને એટલે વધારે સારું દેખાય ઘસું. મોઢા કાળા થાય એવું તો કહેવાય. ગાલે ઘસ્યું. તારું કરે છે ને બીજી સ્પોટ. ચોપડવાની હજી મીઠીમાં જ મજા છે આમાં તો. હે? આજે આમાં જ મજા કરો છો રૂપમાં. અરૂપીની મજા રૂપમાં છે જુઓ. પછી કેવું અરૂપી ઠેકાણે રે. આરોપીની મજા રૂપમાં છે. હા, ઓકે દાદા એમાં કહ્યું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઈ બાપોએ રચના નથી તે વ્યવસ્થિત ભાવે રહેલી છે. બરાબર છે આ રીતના વાત કરી તો કોઈ પણ અવસ્થા ઊભી થઈ એ કુદરતી રીતે ઊભી થઈ એટલે વ્યવસ્થિત એટલે કુદરત કહેવાય વ્યવસ્થિત એટલે કુદરત કહેવાય કુદરત વ્યવસ્થિત એટલે કુદરત બધું એક જ છે જોડે છે. અને કુદરત એટલે શું કે વ્યવસ્થિતમાં આવી ગયા પછી કુદરતના હાથમાં ગયું એમ કે છે. વ્યવસ્થિત હાથમાં અંદર જે ફીડ થઈ ગયું ને એ ફીડ થઈ ગયું ત્યાં એ બધું વ્યવસ્થિત છે અને પછી ત્યાંથી બધું કુદરતના હાથમાં જાય છે એટલે આ સંચાલન કુદરતી છે બધું. શું કહ્યું બોલો ને? સંચાલનની જે ક્રિયા થાય છે એ વ્યવસ્થિત. એટલે વ્યવસ્થિત કુદરતની અભાવ છે ના 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 અંદર રહેતું તો પરિણામ સ્વરૂપે છે. વ્યવસ્થિત પરિણામ વ્યવસ્થિતમાં ફીડ થાય ને કુદરતને એમાં હોય નહીં. હા જોડી સોરી ફરીથી વ્યવસ્થિતના વ્યવસ્થિતમાં ફીડ હોય નહીં અને ફીડ પ્રમાણેનું કુદરતનું આ બધું હોય નહીં. આવે. કુદરત તમને આપે નહીં કુદરતનું હોય જ નહીં ને એનું. સંજોગ ભેગો ના કરી આપણે એવું થયું ને? આ કુદરતનું પ્રવર્તન બધું કુદરત પ્રવર્તી રહી છે બધે. કુદરત પ્રવર્તી ઓકે, રહી છે. એટલે મને લાગે છે કુદરતનું સમજ ખોટી જ મારી એટલે કુદરત એટલે જ્યારે હજી મારા મગજમાં એમ જ હતું કે વસ્તુ એટલે કુદરત બીજું કશું નથી. તમે જ છો કુદરત. કુદરતને તમે એક જ છો. પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ સેમ. એના સમજ પડી આપણે પેલું વાક્ય ઇંગ્લિશ બોલીશું. યુનિવર્સલ માઇન્ડ ચલો. તમે એટલે હા ઓ ના ના તમે શબ્દ તમે શબ્દ કોને ચક્રાવા ચડશે વાપર્યો છે પાછું. અહીંયા? જલ્દી ચક્રાવા ચડશે પછી. ના ન ચડે. આ તો આમ બહુ પાકું કામ. ના ના તમે શબ્દ કોને માટે વાપર્યો તમે અહીંયા શું? કુદરત અને તમે એક છો એ તમે શબ્દ કોને માટે વાપર્યો આ જયંતિ માટે. એ તો બરાબર છે હવે બરાબર છે. વાંધો છે એની સાથે તો પછી કોઈ સવાલ પ્રશ્ન ક્યાં રહ્યો? હા પણ પ્રશ્ન હજી You are part and parcel of the whole. ઓકે નથી. You are a moving part of the whole moving system. એ જો એ સાંભળો. How can be the mover in it? But to How be the can be mover in it, in a moving object Moving itself, then it in will the whole become a moving mover. system. But to be, શું કહ્યું? but to be one naturally. But to be one naturally. ઓકે ફરીથી જરા please. લાવો કા વાક્ય લાવો એ જાઓ. લખી દેવું. અરે ખરું નીકળ્યું તું એ તો. જયંતભાઈ, અમે ત્યાં આફ્રિકા પ્લેનમાં જતા સહેજા સહેજ હા એક અડધા અને અંદર ચાલ્યા કરે અને તરત જ લખાઈ ગયું પેલા એના પેપર હોય ને વાંચજે દીપક એને થોડું એ જલી ગયો આમ થઈ ગયો પછી એને મૂકી દીધું. મૂકી દેવા જેવું લાગે છે તને? આ શું નીકળ્યું જાણે તું? ફાડી પછી મૂક્યું પછી મજા રે પછી ડાયરી લખી Oh, નાખ્યું. very nice thing. એક સેકન્ડ હું આખું ઉપર basic લખવાનું સિદ્ધાંત લઈ છે. આવું. આ તમારા આખું વ્યવસ્થિત. તમારા બધા પઝલો સોલ્વ થઈ જશે. દીપકભાઈ નો છે હું જરા કાગળ લઈ લઉં ઓ દાદા સેવા કરતી નથી બરોબર. થેન્ક યુ. ચીઝ છે બધા? જરા માલે ચાલે તો વજન ઓછું થાય. હા એવું છે. હવે મને ક્યારનું એવું થાય કરે છે મગજમાં કે હું સમજી ગયો છું લીધું? કુદરત એટલે શું. એક તો અમનું જ ઉઠાઈ લીધું. જવા દો. વ્યવસ્થિત. લઈ ગયો. ખવડાવીએ તો છીએ, એના ખાઈ રેટ લઈએ. હા, એ તો બરાબર
પણ આવો પ્રાઇવેટ સત્સંગ કરવાનો કેમ અને આજે તમારી કેટલી પુણ્ય તમને ખબર પડતા નથી. નવી પામું છું. જે આજે માથા ફોડાવા ભેજા અમારી રાહ જોઈને બેઠા છે. હા, અને ધીરુભાઈ ગાથા ને બધા ઠેઠ ઇન્ડિયાથી ત્યાં આવ્યા. આપણે બેનો હિસાબ ના, ના, કૃપા સમજો જરા. અનન્ય કૃપા, નહીતર આ નૈરોબી થી અમે while going to Nairobi from Bombay, બીબી મને ખબર નહીં ક્યાં થવાનું. બોમ્બે ટુ નૈરોબી. જ્યુસ અહીંયાથી કે વ્યવસ્થિત થઈ જાય. બોલી તો તમે સાંભળીને એટલે બહુ બોલું નહીં પછી. હવે એ જ આપી દે ચાલ. બરાબર. નહીં લાવતા ચાલે આપણે. જો આવું બહુ બહુ ત્યારે આવું થાય. હાથમાં એલું જતું રહે. આને વ્યક્તિગત નહીં જતી. હાથમાં એવું કહ્યું ને. એટલે હવે તો થાય સ્વભાવથી છે. મારું નામ વ્યવસ્થિત. એ તો તારું એને પહેલા જ ના હાથમાં એવું પી ના જાય પછી એવું થાય ને. એવું જ તમે કેમ કરે. પી લીધું? એ તમે વિચારમાં રહી હું ગયા. શબ્દ પાછળ પડ્યો નથી, વ્યવસ્થિત શબ્દ પાછળ નથી પડ્યો. આ તો અવસ્થા આજે જે- એને અમે કહ્યું વ્યવસ્થિત. જે પ્રાપ્તને ભોગવો. પરિણામ છે એને સુધરી. ના પ્રાપ્ત કેમ ના ભોગવ્યું? આને વ્યવસ્થિત કહેવાય કે મને ખબર છે વ્યવસ્થિત. ના પ્રાપ્ત કેમ ના ભોગવ્યું? ભોગવ્યું નહીં એટલે તમે કેમ લઈ લીધું? મને એમ કે તમે પી લીધું હશે મૂકી દેતા પાછા. હું પ્રાપ્તને જ ભોગવી રહ્યો છું, અત્યારે નહીં ભોગવવાનું શું અત્યારે કરે? એને છે ને મારા નાખી દીધું. અરે કેમ નાખ્યું? એ બરાબર આ આ સારામાં સારું છે. ચાલ ચાલ સાંભળો હા ઘણું સાંભળજો સરસ વાક્ય બોલો ને. સાંભળજો એટલે તમે બધા સાંભળજો ભારતી સાંભળ યા સાંભળું છું. એ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી છે એટલે આવડશે. ના કમી આપણું ગુજરાતી મગજ માધ્યમ. આ 1 માર્ચ આપણે કઈ તારીખે નીકળ્યા હતા ભાઈ? બસ માર્ચ. ક્યારે નીકળ્યા હતા આપણે? ફેબ્રુઆરી નતા નીકળ્યા? ના યાર, ફેબ્રુઆરી નહીં નીકળ્યા, માર્ચમાં નીકળ્યા. હા, ચાર ન્યુઝીલેન્ડ. નેકોસ ટુ નૈરોબી. લેગોસ ટુ નૈરોબી. તમે ફ્રોમ બીબી લખ્યું છે આખું ફૂલ કરી કંઈક શું ફર્સ્ટ પાર્ટ ક્યાં હતા તે જોજો એટલે there is no બીબી એટલે સમ સોરી બીબી એ મિસ્ટેક છે. બરોબર હા ધ્યાનથી સાંભળજો બધા. બાકી સાંભળજે. યા How a moving being of the natural moving whole system can become the mover in it, but to be one naturally. Naturally. મોર ના થઈ શકે. But જો તરત જ આ Good. 100% માર્ક જા જાઓ. બાકી જા. સરસ. ભારતીબેન. You have to તારે એને ગુરુ બનાવવો જ પડશે. Yes. હવે ચાલશે નહીં. 100% માર્ક એને આપી દીધા. લો હા. આ ફર્સ્ટ આન્સર આપ્યો છે, પહેલો જવાબ આવી ગયો, ઇન્સ્ટન્ટ જવાબ આવ્યો. શું વાક્ય બોલો ને? ચલો again. How a moving being of the natural moving whole system can become the mover in it, but to be one naturally. નહીં પકડ્યું? તરુણને ના પકડ્યું? પકડે. શું પકડ્યું કે? કે જે નેચરલ વસ્તુ થતી હોય એ મૂવ થાય જ કરે એની જાતે જ. We cannot do nothing. એમાં move આપણે move આપણે move ના થઈ શકીએ. આપણે મૂવ ના કરી શકીએ. એના move આપણે ના થઈ શકીએ. આપણે કારણ કે આપણે કરવાની જરૂર આપણે જે મૂવિંગ સિસ્ટમના એક પાર્ટ છીએ એમ. જે થતું હોય એની હા Yes, yes. હમણાં તમે પેલું ઉદાહરણ આપ્યું હતું ને શું જોવાનું છે? ઉગવાની ક્રિયા હા. આંબાની ખાલી મારી બિયાની. આંખો છે, બાકી હું જોઉં છું બીજું. Good. એટલે આપણે આ ભારતીબેન એને કહ્યું, It's the same આ thing. પેલું બરાબર ઉગવાની- છે. એટલે હા, હવે બીજ મૂક્યું આ બીજની ક્રિયા પેલી આ same thing છે. Yes, yes. Yeah. અને આ ખરું કામ છે ભાઈ જયંતિભાઈ. આ લોકો તો તમે મને તો- ઓળખાયા નથી, આ તો હીરા છે બધા. હા? જે મૂક્યું છે આપણામાં દાદાએ જો બીજ રોપ્યું છે. જો બરાબર હા. એને તો આપણે સ્થિર જ રાખેલું છે. આપણા ધારો કે મારી જાતે જ હું મારી જાતને જ કહું છું કે આ બધે મૂવ કરવા આપણી જાતે આપણે મૂવ દાદાએ તો કરતા જ નથી. જે મૂક્યું છે તો સ્થિર જ છે આપણી જોડે અંદર. ના જે બીજ છે એ ઉગી રહ્યું છે. હા. એ કે કુદરતી રીતે જે ઉગી રહ્યું છે તો આપણે એને ઉગાડવાની આપણે આપણે નહીં, એ બીજ પોતે એમાં હું ઊભું છું એવું કેવી રીતે થઈ શકે? ના કરવું. હા કહું.
હા કહું. આ જો આ ફોન આવ્યો છે. હા સમજાયું? How a moving ચાલ લખ જો બરોબર લખો ક્યાં સુધી બોલો how a moving સુધી આવે છે. હાઉ મૂવિંગ આગળ ટુ ઇન્વર્ટેડ માં કરો મૂવિંગ આગળ મૂવિંગ બીઇંગ લખો અને ટુ ઇન્વર્ટેડ માં કમ્પ્લીટ કરો ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ કરો ટુ True. ઇન્વર્ટેડ માં કમ્પ્લીટ પૂરો કરે. Complete કરી. હાઉ એ મૂવિંગ બીઇંગ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખવાનું એમ કહેવા માંગુ છું ડબલ Yeah. આ લખે moving being inverted comma, right? હાઉ એ મૂવિંગ બીઇંગ ઓફ ધી into inverted comma natural moving whole system એ બધું inverted comma માં લો natural moving whole system कैसा है સિસ્ટમ System doesn't matter. सिस्टम नहीं સિસ્ટમ System or system when doesn't matter. The pronunciation of whole it. system સિસ્ટમ જ કહો into આપણે inverted comma system સુધી can become into inverted single inverted comma લખો the mover into single એક inverted comma રાખો the mover બરોબર single હા એક in it but to be into inverted comma એટલે double mark double bracket one naturally double mark હા કે the mover single રાખવાનું બીજા બધા ડબલ માં લેવાનું સમજો ક્વેશ્ચન કરવાનો એક્સપ્લેનેશન બે કરો એને Yeah. ક્વેશ્ચન ને એટલે ક્વેશ્ચન ને આન્સર બે માં આયા લો લઈ જાઓ બરોબર બરાબર. ચાલો લઈ જાઓ હવે તમે સમજો ઇઝ ઇટ ઓકે શું લાગે છે It is a fact. ઇટ ઇઝ એ ફેક્ટ કહ્યું ને It is not okay. It is fact. કલર થઈ ગયું પછી વ્યવસ્થિત સમજી ગયા તમે That's what I'm experiencing. એ તો કઈ સવાલ જ નથી. એવું જાણવું સવાલ નથી અને સવાલ કેમ ન થાય છે બધું જાણવું જો હવે આપણે પેપર વાંચીએ જો હા શાંતિ. આજ વ્યવસ્થિત ને મજાથી જો હા વ્યવસ્થિત સાંભળજો બધા સાહેબો 6 billion. 6 billion is a crowd 2 is a company and 3 is a crowd શું કે છે આ લોકો 2 is a company and 3 is a crowd. એવું સાંભળ્યું છે હા. કે છે ને? That's a proper saying here. It's like they don't want any interference between the two. Hello. Research પછી- આવી હોય ને તમારી. હે? crowd ઊભો થાય છે એટલે crowd ઊભું થાય છે Research has to be perfect. It has to be એ perfect. કોઈ જગ્યાએ છટકવું ના જોઈએ કે નહીં ચાલો તમે તારે બે તો છે જ પણ ત્રીજો ઊભો થાય છે એટલે crowd in and out સમજાયું ને તો આ લોકો શું કે છે 6 બિલિયન ઇઝ એ ક્રાઉડ હવે એટલે એટલે એને બે સિવાય બીજું જોઈતું જ નથી કશું કે બધું ક્રાઉડ જ છે જો સમજો વર્લ્ડ્સ પોપ્યુલેશન એક્સપેક્ટેડ ટુ હિટ માઇલસ્ટોન ધીસ વીકેન્ડ the year of 6 billion a milestone the world's population is expected to reach this weekend the birth of the planet's 6th billionth inhabitant projected by the US Census Bureau also will mark another historic first. The world's population has doubled in less than 40 years. The world population has doubled in less than 40 years. That means આખો ભસ્મગ્રહની અસર જે છેલ્લે જ પૂછડિયા તારાના અસરમાં આવી છે તે આટલી બધી છે અસર એ ભસ્મગ્રહની અસરમાં પછી પાછળ જે લાત વાગશે તો કેવી વાગશે સમજો ડિસ્પાઇટ એ ગ્રેજ્યુઅલ સ્લોઈંગ ઓફ ધી એ વિચારતા નથી આટલા સાયન્ટિસ્ટો કે 40 વર્ષમાં 3 બિલિયન 6 થયા અને it took all of human history for the world's population to reach 1 billion in 1804 માં 1 બિલિયન પહોંચવા માટે આખા હ્યુમન હિસ્ટ્રી બધું આખું કેટલો બધો કાળનું ભેગું કર્યું ત્યારે જેમ તેમ 1 બિલિયન થઈ હતી કે છે 804 સુધીમાં 1804 અને 1804 થી 1999 સુધીમાં 6 બિલિયન થઈ ગયું. ના 40 વર્ષમાં ડબલ થઈ 1804 કે છે
40 વર્ષમાં ડબલ થઈ ગયા છે. ઓકે આઈ સી. એટલે 1804 થી 40 વર્ષ સુધીમાં 3 બિલિયન થઈ એકના. નહીં યાર બરાબર છે. ઇટ્સ ધ સેમ થિંગ, સેમ. ના સેમ નહીં, થોડું ને બહુ પછીના 40 વળી 40 બીજું કશું the rate of increase in the ના બહુ period of ડિફરન્સ છે. કારણ કે 3 બિલિયન 2 બિલિયન વધ્યા એટલા ગેપ, અને 40 વર્ષમાં 3 બિલિયન વધ્યા એમ કહેવા માંગે છે. તો બહુ મોટું થઈ ગયું. હા એટલે that's not the same rate. આમ જે બોલ્યો એમ જબર બહુ મોટો છે, બહુ મોટો છે. બરાબર. કારણ કે 1950 થી 1998 સુધીમાં બન્યું એવું કહેવા માંગે છે. ના ના સમજી ગયા બરાબર છે વાત. એવું છે in less than 40 years. Yeah, in less than 40 years. 40 વર્ષમાં Double the આ amount. 50 જ થયું. 50 જ સાલ 1950 હા તો 1915 3 બિલિયન હતી ખરી ને એટલી બસ. ઓલમોસ્ટ. 3 અબજ 3.5 અબજ ની જતી ને વસ્તી. શું વાત કરો છો સાહેબ? એમ? તો અમને 6 અબજ બહુ ડબલ કહેવાય ને તો. આ તો લેસ ધેન 40 એટલે 150 વર્ષમાં 2 બિલિયન વધી અને 40 વર્ષમાં 3 વધી. એટલે કેટલું પ્રપોર્શન થયું? 4 times. 4 times. Yeah. Straight near 4 times. Near Almost. 4 times બરાબર. Almost. બહુ કહેવાય તો તમે. બહુ કહેવાય. Yeah. ચલો અચ્છા, despite a gradual slowing of the overall rate of growth, બસ overall rate growth despite slow છે, the world population is still increasing by 78 million per year. That is the equivalent of adding a city nearly the size of San Francisco every 3 days, or the combined populations of France, Greece and Sweden every year, according to a coalition of environmental and population groups. It took all of human history for the world's population to reach 1 billion in 1804, but little more than 150 years to reach 3 billion in 1960. સાયન્ટિસ્ટોને ચિંતા થઈ ગઈ હતી કે જમીન 150 વર્ષમાં 1960 માં 3 બિલિયન થઈ હતી કે છે, અને ત્યાર પછી આ 36 વર્ષમાં 1960 પછી થઈ લખે છે. લો, બોલો સાહેબ. 30 વર્ષમાં. Now, not quite 40 years later, we are twice that number. 40 વર્ષ પછી જ અત્યારે આપણે તેનાથી ડબલ થઈ ગયા છીએ. Almost 39 વર્ષ. Said Amy Cohen, President of Population Action International, even with a decelerating growth rate, the number of humans on the planet could double again to 12 billion by 2250. જો ભૂજું ચલાવ્યું આ લોકોએ. જો ભૂજું ચલાવ્યું. થઈ ગયા હવે એને એને ગોતું પાણી ખાધું. લખ્યું છે એને પોતે તો એને ગોતું ખાધું. This is how લખીને છતાં No, this is how the world is. એ સમજવાનું છે. આ ઇન્ટરનેટ બોલતા હતા તે બધું સમજાયું કે નહીં? This is how the world વેચીને is. તમને કશું તો If the current, પાછું if લખે છે, if the current growth rate continues, the coalition group projects. એટલે પ્રોજેક્શન કરે છે. હા જવું છે ને આવું છે? હા જાઓ ના મજા તો આ લઈ લીધું મેં જરા થોડા આરામ હા જાઓ આ કંબરનું. આવજો પૂછો વાંચો સાહેબ સાંભળો જ ખરા હા હા થોડુંક સાંભળો પછી જાઓ. થોડુંક તો સાંભળો. જો why the weather is so doggone weird, dog અને gone બે ભેગું કરીશું. Dog doggone on. એવું છે કદાચ. weird કેવો શબ્દો લખે છે. complain. No one according to NED Bellevue-Waitrose Kim McFarlane has a good thing to say about the weather this year. બધા કહે છે બહુ good. It is either too hot or too cold, she said on a perfect summer evening this week. પાછું perfect summer લખે છે પાછા. I know. Tonight people find it too stuffy. એટલે આ કહે છે આવું. So really what is the weather been like? બધાને એ જ લાગે છે. એની પેલું રેસ્ટોરન્ટ સેલ ઓછા થાય એના લીધે આવું લાગે છે. બરાબર. દાદા નથી કહેતા કે પેલા ધોબીને એમ કે હમણાં વરસાદ ના પડે સારું, મોડો થોડો આવે સારું, અને ખેડૂતો કે ટાઈમ થઈ ગયો વરસાદ આવવો જોઈએ. દરેકને પૂછ્યું. It has been weird, that's for sure. નેચરને weird કહે છે. જુઓ મૂવિંગ સિસ્ટમ, મૂવિંગ પીપલ એને પાર્ટ ઓફ ધેટ, Part of the- અને પોતાને જ ભોગવે છે. બરોબર છે? બરાબર. Weird, McFarlane says, and there are few in Montreal, Quebec or indeed all of Canada who would dispute the assertion. એટલે બધા જ આવું માને છે કે પોતે માન્યું એટલે બધા સાચા, મારા પ્રમાણે. જાય. પણ છે જ ને, પણ એવું છે ને. એવું છે. Special thoughts are reserved for those who found themselves needy
in 65 centimeters of snow at Lake Louise on July 4, or whose children were making snowmen this week in central Alberta. રિલેટિવ વર્લ્ડનું આટલું અને છાપા અને જગત અને જેને આટલું બધું બુદ્ધિ અને આટલી ટોપિક ગયેલું માને છે મોટા ઇન્ટરનેટ ઇન્ફોવાળા કેટલા બધા મેડનેસમાં છે. દીપકભાઈ જે સમજ્યા ભલે આપ લાભ લો એનો વાંધો નથી પણ મેડનેસ છે તો મેડનેસ જાણવું વધારે છે, સરખા પણ નથી, એક્સેસિવ છે, એક્સેસિવ. યસ, ટુ એક્સેસિવ, એટલે ઉપયોગ કરનારા કરતા ખરાબ કરનારા વધારે છે. 2x. પણ એ તો એનો નંબર વધારે તમે શું કરો? હા, એ તો બરાબર. 85% હોય 90% હોય તમે શું કરવાનું? બરાબર. અને આટલું જાણીને પણ તમે પછી આવું કરો, કોઈ શું કરે એમાં? તમે નેચર શું કરવાની હતી બિચારી? અને નેચરના હાથમાં કશું કરવા ના કરવા પણ છે નહીં. નેચર કહે છે તમારું જ તમને તમારી ઉપર આવશે. શું કહે છે? તમારી ઉપર આવશે. બીજે કોઈનું કઈ આવવાનું બધા અંદરથી જાણે છે ને ગભરાયેલા બધું જ છે. હવે આ ઇમ્બેલેન્સ થાય તો એને કેટલો વખત લાગે? કેટલો વખત લાગે? આ માણસો ઓછા કરવા માટે વોર ઓછી કરી શકે? કોઈ એક વોર ઓછી ના કરી શકે. હા, જો કે ન્યુટ્રોન બોમ્બ ચાઇના કે બનાવી શકીએ અને અમેરિકા કહે છે અમારો ન્યુટ્રોન બોમ્બ છે ને બિલ્ડિંગો ને કોઈ બધી વસ્તુ એમની એમ રાખશે પણ માણસોને ખલાસ કરી નાખશે એવું કહે છે. તારી એ વસ્તુ ચાલે છે જોન પછી પણ એ કેટલું કરશે? એ તો બહુ ભારે હોવા થઈ જાય પણ સરવાળે તો એને જ ભાગ આવશે ને કુદરત જ ભાગ. જેના પર ભાર ગયો એને માથે જાઓ સાહેબ, જાઓ આરામ કરો, જાઓ એમને આપો લાકડી કરી.